પોડકાસ્ટ એટલે રિયલ કેરેક્ટરને કંઈ તમે પ્રકાશ પાડો. રીઝન કે ઘણા બધા પોડકાસ્ટ સિરીઝ આપણે જોતા રહેતા હોય છે. ઘણા બધા લોકો જે હોય છે એમ કે 5 વાગે સવારે ઉઠવું અને મોર્નિંગને ઓપ્ટિમાઇઝ કરવી, સતત આનાથી ઊંધું કરો. જેવી બિઝનેસ ફ્રેટર્નિટી, ખાસ કરીને કોઈ પણ ધંધાની સાથે કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ જોડાયેલો છે ને, એને આ પોડકાસ્ટના માધ્યમથી મારે એક જ વસ્તુ ઇન્ટ્રોડ્યુસ કરવી છે, એ છે મયુરભાઈ બાલાસરાનું કેરેક્ટર. સતત પોતાના વિચારોને વળગીને રહેવું, ધંધામાં હંમેશા સેલ્સની વાત કરવી, માર્કેટ ઓપ્ટિમાઇઝેશન છે, મોર્નિંગ ઓપ્ટિમાઇઝેશન છે, ધંધાની અંદર કેવી રીતે કોઈ લોકો કામ કરે છે એને ફોલો કરવાની આપણે વાત નથી કરતા. મયુરભાઈ શું કામ કરે છે, મયુરભાઈ પોતાના લેગસી જે 2 દાયકાઓની લેગસી છે એને ફોલો કરે છે. ફર્નિચર, આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ફ્રેટર્નિટી સાથે કનેક્ટેડ છે અને ધંધાને કેવી ઉથલ પાથલોમાં બી કેવી રીતે બેલેન્સ, ડિઝાઇન અને મેન્યુફેક્ચરિંગ, ખાસ કરીને ફર્નિચરમાં આ વસ્તુ ખૂબ જરૂરી છે. ડિઝાઇનમાં બી કોમ્પ્રોમાઇઝ નહીં, મેન્યુફેક્ચરિંગમાં બી કોમ્પ્રોમાઇઝ નહીં અને સપ્લાય ચેનમાં બી કોમ્પ્રોમાઇઝ નહીં. મયુરભાઈ બાલાસરા ખૂબ નાની વયમાં એક જનરેશનલ બિઝનેસને એક નેક્સ્ટ લેવલ સુધી લઈ જવા માગે છે. આના માટે એમને જોયેલા દિવસ રાત, એમને જોયેલી અને એમને ખેડેલી મુસાફરી અને એમને જોયેલા સપનાઓ, એની પાછળ વિતાવેલી રાતો, એમની પાછળ કરેલા પ્રયત્નો, એમની પાછળ ખેલેલા પ્રવાસો, ફર્નિચર ફ્રેટર્નિટીની અંદર નાના નાના માણસોને સાથે લઈને આગળ વધવાની વાત છે. ઇન્ટિરિયર ડિઝાઇનને કેવી રીતે કન્વિન્સ કરવા કરતાં બી એના સપનાઓમાં આપણે કેવી રીતે ઉર્જા પુરાવી શકીએ. ફર્નિચરના અભ્યાસુ, ઊંડાણપૂર્વક, પેશેવર એ એન્જિનિયર છે, સિવિલ લાઇનની સાથે કનેક્ટેડ છે. આપણે આ પોડકાસ્ટના માધ્યમથી એક વસ્તુ જરૂર કહીશું કે ભાઈ, ધંધાની અંદર પીઠબળ હોવું જરૂરી છે કે નથી એ મને ખબર નથી, પરંતુ મયુરભાઈના કેરેક્ટરથી આપણે એ જાણીશું કે ધંધાની અંદર પેશનનું ઇમ્પોર્ટન્સ કેટલું છે, ધંધાની અંદર સેલ્સનું મહત્ત્વ કેટલું છે. સેલ્સ ઘણા બધા માધ્યમોથી થાય છે. અગ્રેસન જે વ્યક્તિ રાખે છે ને એ જીતી જાય છે. ફર્નિચરની દુનિયા ખૂબ જ વિશાળ છે. જેમ મેં જણાવ્યું એમ કે આજનો સમય સતત ગ્રોવિંગ સ્ટેજમાં છે અને આવનારો ટાઈમ એ અર્બન ડેવલપમેન્ટ આવી જશે. જે રીતે અત્યારે શહેરીકરણ થઈ રહ્યું છે, અર્બન ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ગામડાઓ મોટા થઈ રહ્યા છે, શહેર ખૂબ વિશાળ થઈ રહ્યા છે, એના માટે અત્યારે બિલ્ડિંગ, કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીઝ, હાર્ડવેર અને ફર્નિચર, આ ઇન્ડસ્ટ્રીઝ એટલી ગ્રોથમાં છે, એટલા સ્કોપમાં છે કે આપણી 1.4 બિલિયન જે આબાદી છે એમના માટે અત્યારે પર કેપિટા બી કન્ઝમ્પશન જોઈએ ને તો તમારા કદાચ આ આંકડા જે છે ને એ તમારા પરસેપ્શન બહારની વસ્તુ છે. આવા ઘણા બધા માહિતી, આવા ઘણા બધા ઇનપુટ્સ, આવા ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝને લગતા ઘણા બધા ઇન્સાઇટ્સ આપણે મયુરભાઈ બાલાસરાની સાથે આજે ડિસ્કસ કરવાના છે. મયુરભાઈ, સ્વાગત છે. મયુરભાઈ, આપણે આ ઇન્ડસ્ટ્રીઝ સાથે ઘણા ટાઈમથી કનેક્ટેડ છો. આઈ ગેસ તમારી બીજી જનરેશન છે. થોડોક પ્રકાશ પાડો કે ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝ તમારી નજરે ઇન્ડિયાનું માર્કેટ અત્યારે ક્યાં છીએ આપણે અને હજી ક્યાં જઈ શકીએ છીએ. ઇન્ટ્રોડક્શનથી શરૂઆત કરીએ મયુરભાઈ સાથે. મારું નામ મયુર બાલાસરા છે. આ મારી સેકન્ડ જનરેશન છે. ઈગલ ફર્નિચરના નામે મારી ફર્મ 1990થી ચાલુ છે. અત્યારની નજરે તમે જુઓ રીતેશભાઈ, તો ફર્નિચરમાં 30 બિલિયન USD જે ખાલી ઓનલી ઇન્ડિયાનો વેપાર છે. રાઈટ. ચાઇનાનો વેપાર છે 170 બિલિયન USD, જેમાંથી 8% વેપાર ઓનલી ઇમ્પોર્ટેડ જ હજુ ખાલી છે. બાકીનો બધા વેપારનો સ્કોપ હજુ બાકી છે. સેકન્ડ નંબરમાં અત્યારનું બધા કસ્ટમર બેઝ જે છે એ બધા ઇન્ડિયન ફર્નિચરમાં બી સેટિસ્ફાય જ છે, પણ જે નવી જનરેશન જે આ બિઝનેસમાં આવવા માગે છે એના માટે સ્કોપ જે છે એ ઘણો વધારે છે ઇન ફ્યુચર. એબ્સોલ્યુટલી. એટલે આમ જોવા જઈએ તો આપણે ઇમ્પોર્ટ માર્કેટ ગણીએ ફર્નિચરની અંદર તો ખાલી 8% હજી એવું ફર્નિચર આવે છે જે ઇમ્પોર્ટેડ થાય છે. હવે આ ઇમ્પોર્ટેડ ફર્નિચરની અંદર મયુરભાઈ આપણે થોડોક એ બી પ્રકાશ પાડીએ કે કયા કન્ટ્રી અત્યારે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ છે, કે ભાઈ આપણે કહી શકીએ કે ભાઈ આ કન્ટ્રીમાંથી આ મટીરિયલ આવે છે ફર્નિચરમાં ખાસ કરીને. સૌથી વધારે ફર્સ્ટ નંબર ઉપર અત્યારે ચાઇના છે. રાઈટ. સેકન્ડ નંબર ઉપર મલેશિયા છે અને થર્ડ નંબર ઉપર અત્યારે ઇટલી છે. બરાબર. આમ જોવા જઈએ મયુરભાઈ, જે ચાઇના છે, મલેશિયા છે અને ઇટાલી છે, આ ફર્નિચર તમે જેમ કહ્યું એમ કે 8% જ ખાલી એનું વોલ્યુમ પાર્ટિસિપેટ કરે છે ઇન્ડિયન ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝની અંદર. તો આમ જોવા જઈએ તો આપણી ડોમેસ્ટિક માર્કેટને આપણે અત્યારે, તમારે સીધો પ્રશ્ન છે કે આપણી ડોમેસ્ટિક માર્કેટ, ઇન્ડિયાની ડોમેસ્ટિક માર્કેટ છે, એમાં બી અવકાશ છે એમ કહી શકતા જરાય મને ખોટું નથી લાગતું. અને બીજું કે ડોમેસ્ટિક માર્કેટ હજી ક્યાંક ને ક્યાંક કમ્પીટ નથી કરી શકતું કે એવા ઘણા બધા પ્રશ્નો છે જેના કારણે હજી બી ઘણા લોકો ઇમ્પોર્ટેડ ફર્નિચર ઉપર વધારે પ્રાધાન્ય આપે છે. એટલે 2 ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરી શકાય. માત્ર 8% ફર્નિચર ઇમ્પોર્ટ થાય છે, તો કાં આપણી ઇન્ડસ્ટ્રીઝની અંદર અવકાશ છે અથવા તો હજી બી આપણે ડોમેસ્ટિક ફર્નિચર ઉપર જ દારોમદાર છે. એના ઉપર થોડોક પ્રકાશ પાડો. 8% જે રીઝન છે એનું કારણ એ છે કે સ્કિલ ચાઇનાની જે છે,
સેકન્ડ નંબરમાં ક્વોલિટી ઓફ મટીરિયલ. આપણા જે સ્કિલફુલ છે કાર્પેન્ટર્સ, કાર્પેન્ટર. એની એક પોતાની સ્કિલ છે. ચાઇનાના જે કાર્પેન્ટર છે એની એક પોતાની એક સ્કિલ છે. સેકન્ડ નંબરમાં આપણું જે પબ્લિક છે એની એક મેન્ટાલિટી હજી એક ઓથેન્ટિક છે. ચાઇના છે એ મોડર્ન લાઈફમાં પ્લસ વર્લ્ડ વાઇડ ફર્નિચર આપે છે કે જેથી એને વર્લ્ડ વાઇડ બધી માર્કેટનો આઈડિયા છે કે ક્યાં કઈ રીતે માલ આપવો. આમ જોવા જઈએ તો આપણા માર્કેટની અંદર બી આપણે નોર્થથી સ્ટાર્ટ કરીએ મયુરભાઈ, નોર્થથી લઈને સાઉથ સુધી, ઈસ્ટથી લઈને વેસ્ટ સુધી, ફર્નિચર માટે બી લોકોની પસંદગી બી મેટર કરતી હોય છે. Yes. તમે તો ડોમેસ્ટિકમાં ગુજરાત, રાજસ્થાન, ઘણા બધો નાનો મોટો તમારો એનો બી એક્સપિરિયન્સ શેર કરો કે ભાઈ પસંદગી કરવા માટેના પરિબળો કેવા હોય છે અને પસંદગી કરવાની પ્રાયોરિટીઝ કેવી હોય છે. ખાસ કરીને ઘરના ફર્નિચર આપણે ઇમોશન સાથે જોડાયેલા હોય છે, તો એના ઉપર બી થોડીક એવી વાત રજૂ કરો કે જેથી કરીને એક્ઝેક્ટલી ખ્યાલ આવે કે પસંદગી માટે કયું એવું પરિબળ છે જે પ્રાયોરિટાઇઝ થઈ શકે. હવે ઇન્ડિયાને તમે જુઓ ને રીતેશભાઈ, તો ઇન્ડિયા એક ઘણો મોટો દેશ છે. બધાના રીત રિવાજ અલગ છે. દરિયા કિનારો છે, ક્યાંક પહાડ છે. હવે દરિયા કિનારાની કોઈ પણ વસ્તી હશે ક્યારે MS ફર્નિચરમાં નહીં જાય બરાબર. અથવા સ્ટીલ ફર્નિચરમાં નહીં જાય. ઇનકેસ સ્ટીલ ફર્નિચરમાં જશે તો 304ના ગ્રેડમાં જશે. રાઈટ. સાઉથ ડિસ્ટ્રિક્ટમાં તમે કોઈ પણ જગ્યાએ જશો તો બધે વુડ ફર્નિચર કમ્પલસરી ચાલે છે. મુંબઈ છે કે જે વેસ્ટ સાઈડના બધા એરિયા છે ત્યાં મિક્સમાં મોડર્ન ફર્નિચર ચાલે છે. ઈસ્ટમાં બી ઉપર સેમ વસ્તુ છે કે જ્યાં વુડન ચાલે છે. સો આ મિક્સ કન્સેપ્ટ આખો ઇન્ડિયાનો છે કે જે એવરી સ્ટેટ વાઇઝ ચાલે છે. રાઈટ. હવે એક એવી બી તમે ઇનપુટ શેર કરો કે ભાઈ પસંદગી કરવાની વાત જ્યારે આવે ફર્નિચરની, આપણે હંમેશા આપણું કલ્ચર એક મધ્યમ વર્ગ ફેમિલીથી જ આપણો દેશ બનેલો છે અને હજી ઘણો ગ્રોથ થવા જઈ રહ્યો છે અને ઘણો બધો અવકાશ છે. ખાસ કરીને અત્યારે જે આ શહેરીકરણ થઈ રહ્યું છે મયુરભાઈ, એમાં ફર્નિચરનો રોલ બી એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. અને ઘણા બધા વ્યુઅર્સને બી હું કહેવા માગીશ કે ભાઈ તમારા માઇન્ડની અંદર તમે તમારા સપનાનું ઘર જ્યારે વસાવતા હોય ને ત્યારે બી ઘણા બધા પોઈન્ટ્સ તમારા માઇન્ડની અંદર હોય છે. આ ખાલી પોડકાસ્ટ માધ્યમથી એ સેન્ટિમેન્ટ્સ સાથે જોડાવાની આપણે વાત કરીએ છીએ કે પસંદ કરવાની જ્યારે વાત આવે ને ત્યારે ઇમોશન જોડાય છે. Yes. તો ફર્નિચરની લાઈફ, ફર્નિચરનો લુકઆઉટ અને ખાસ કરીને કોને પસંદ આવશે કે નહીં આવશે, હજી બી આપણે એવા લોકો ના ઇનપુટ સાથે કનેક્ટેડ છીએ અને એને કારણે જ આપણે ફર્નિચર વસાવતા હોઈએ છીએ. તો એમના માટે બી થોડોક તમારો એક્સપિરિયન્સ શેર કરો અને તમારો ટ્રાવેલનો એક્સપિરિયન્સ શેર કરો. ખાસ કરીને તમારું જે એગ્રેસિવ સેલ્સ રહ્યું છે, તમે કેટલી મુસાફરી કરી છે એના ઉપર પ્રકાશ પાડો. આજે મારી જે ઈગલ ફર્નિચર ફોર્મ છે એને 35 વર્ષ થયા છે આજે. તો 35 વર્ષના અનુભવ મુજબ મારા અને મારા ફાધરના એક તારણ નીકળે છે કે ઇન્ડિયામાં તમારે જો ફર્નિચરમાં રાજ કરવું હોય તો એક જ વસ્તુ આપવી પડશે, ક્વોલિટી. સેકન્ડ પ્રાયોરિટી છે રેટની. ક્વોલિટી સિવાય ઇન્ડિયામાં તમે બીટ નહીં કરી શકો, કમ્પલસરી છે ઇન્ડિયનની પબ્લિકને. હવે વાત છે મારા એક્સપિરિયન્સની. જ્યારથી મેં આજ સ્કૂલિંગ મારું ચાલુ હતું ત્યારથી મેં 1 બાય 1 મારા જે હોલસેલર વેપારી હતા એને મેં વેપાર કરવાનું ચાલુ કર્યું હતું. હવે એ ટાઈમમાં હું રાજસ્થાનના અમુક ગામડા, બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદની ઉપર જેટલો મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, સુરત સાઈડ, વાપી, વલસાડ, એ બધે મારા 2010થી બધા ડિસ્ટ્રીબ્યુટર છે. નાનામાં નાની ફર્નિચરની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુ સુધી આપણે બધું બનાવીએ છીએ, જે અમારું ઇન હાઉસ મેન્યુફેક્ચરિંગ છે. મેટ્રસ બી અમે બનાવીએ છીએ. પ્લસ અત્યારે ઇન્ડિયન માર્કેટ એવું છે કે પર ડેના 3 ફર્નિચરના શોરૂમ ચાલુ થાય છે તો સામે 4 બંધ થાય છે. એનું રીઝન એક જ છે, ક્વોલિટી. ઇન્ડિયન કસ્ટમરને સૌથી પહેલી વસ્તુ જોઈએ છે ક્વોલિટી. સેકન્ડ નંબર ઉપર રેટ. તો એમાં જે બીટ કરી શકે એ આ માર્કેટમાં ટકી શકે. મયુરભાઈ, હમણાં જ હું ચાઇનાના પ્રવાસે હતો અને ફોસાનમાં લગભગ 3 થી 4 દિવસ રોકાણો. એ જે 25 કિલોમીટરની પ્રોક્સિમિટી છે ને, 25 કિલોમીટર્સની, મારા નોલેજ પ્રમાણે એ દુનિયાનું 1/3 ફર્નિચર, આખી દુનિયા, આપણે આખી દુનિયાની વાત કરીએ છીએ. તો આપણે એમાં તમે જે ક્વોલિટીની વાત કરી રહ્યા છો એ ક્વોલિટીના પોઈન્ટ ઉપર જ અત્યારે સ્ટ્રેસ આપીએ કે ક્વોલિટીની અંદર આપણે એ બી વસ્તુ કોમ્પ્રોમાઇઝ ઘણી વખત થતી હોય છે કે ભાઈ આપણે બજેટ ફ્રેન્ડલી બી ઘણી વખત નથી હોતું. લો એન્ડ છે, મિડ રેન્જ છે, હાઈ ટિકિટ સાઇઝ છે, આ બધા ફર્નિચર બી હોતા હોય છે. તો તમે જે ફર્નિચર બનાવો ફોર એક્ઝામ્પલ, તો તમારી સામે બી આવા પ્રશ્નો આવતા હશે, તો તમે કેવી રીતે બેલેન્સ કરી શકો છો કે ભાઈ હાઈ ટિકિટ સાઇઝ છે એને, પછી મીડિયમ ટિકિટ સાઇઝ છે અને એક ઇમોશનથી જોડાયેલા, માની લો કે એક એવરેજ શહેરની અંદર 20-25 લાખનું ઘર કોઈ લેતું હોય તો એ જે લાગણીની વાત છે ને એમાં ક્વોલિટી મેન્ટેન કરવી તમારા માટે કેટલી ડિફિકલ્ટ થતી હોય છે? અત્યારે એવું છે રીતેશભાઈ, અત્યારે મારી 5 ફર્મ છે રાજકોટમાં. બધા શોરૂમો પર ક્વોલિટી અલગ અલગ હોય છે. કોઈ શોરૂમ ઉપર મીડિયમ ક્વોલિટી હોય છે, કોઈ શોરૂમ ઉપર હાઈ રેન્જ હોય છે,
કોઈ શોરૂમ ઉપર લક્ઝરી રેન્જ હોય છે. હવે વાત છે પ્રાઇઝની, તો પ્રાઇઝમાં અમારું મેન્યુફેક્ચરિંગ યુનિટ એક બલ્ક સિસ્ટમથી જ અમે કામ કરીએ છીએ, જેથી અમારા રિટેલ કસ્ટમરને અમે બેસ્ટ રેટમાં આપી શકીએ. રાઈટ. અને ઘણી વખત એવું બનતું હોય છે કે ગામડાનો માણસ જ્યારે, આ તો એક મારા પોતાના પરસેપ્શન છે, કારણ કે હું રાજકોટના ઘણી નજીકથી આપણે બી છેલ્લા 20-25 વર્ષમાં ઘણા ગામડાના લોકોને અહીંયા સુધી આવતા જોયા છે. તો એક ફર્નિચરની પસંદગી એક પેચીદો પ્રશ્ન હંમેશા રહે જ છે. ક્વોલિટી ઓબ્વિયસલી ઓલવેઝ ધેર, પરંતુ પસંદગી કરવા આવતા હોય ત્યારે કયો સિનારીઓ તમારા શોરૂમની અંદર જોવા મળતો? ફેમિલીના કેટલા મેમ્બર્સ સાથે આવતા હોય છે ને કેનો રોલ કેટલો? આ એક એટલા માટે તમારી પાસે મારે જાણવું છે, કારણ કે મેં અત્યાર સુધીમાં 12 થી 15 જગ્યાએ રેન્ટ પર રહેલો છું, અને મેં બી હંમેશા એ જ પ્રાધાન્ય રાખ્યું છે. તો ઘરના સભ્યો ઓબ્વિયસલી તમારો પાર્ટનર્સ છે, તો એનું ઇનપુટ્સ મેટર કરતું હોય છે. તો અહીં શું ઇન્ડિયન માર્કેટમાં બી એ જ સિનારીઓ જોવા મળતો હોય છે? ઇન્ડિયન માર્કેટમાં સિનારીઓ એવો છે કે આજ કોઈ 5 પર્સન મતલબ ફેમિલિયર ફર્નિચરની પસંદગી માટે આવે છે. બધાના વિચાર અલગ અલગ છે, બજેટ જોવાનું છે ઘરના મેઇન જે છે એને, લેડીઝના વિચાર બધા અલગ છે. સેકન્ડ નંબરમાં અમે એવું વિચારીએ છીએ કે અમારી રીતે બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટી અને બેસ્ટમાં બેસ્ટ રેટમાં આપી શકીએ. એનું એક કન્ક્લુઝન કાઢીને એ પછી અમારે જ કરવું પડે છે, જે મારી જોબ થઈ જાય છે, અને પછી એ રીતે અમને સેટ કરી આપીએ છીએ ફર્નિચર. ગોટ ઇટ. મયુરભાઈ, નેચર ઓફ ફર્નિચરની આપણે વાત કરીએ. મેં મારા છેલ્લા 12 વર્ષના એક્સપિરિયન્સમાં યુરોપની અંદર, ખાસ કરીને ડેનમાર્ક, નોર્વે, સ્વીડન મેં ઘણો ટાઈમ આપ્યો હતો. ત્યાં સ્કેન્ડિનેવિયન ફર્નિચર બી એક અલગ પોતાની ઓરા છે, જેને આપણે મિનિમલ ફર્નિચર બી કહી શકાય. અને તમારા મત મુજબ તમારે જે આર્કિટેક્ચર અથવા તો ઇન્ટેરિયર ફેટર્નિટી સાથે તમે કનેક્ટેડ છો, આવનારા ટાઈમની અંદર પોસ્ટ 2026 આપણે કહી શકાય કે હવે તમને કેવી એક્સપેક્ટેશન છે કે ભાઈ એ ટાઈપનું ફર્નિચરનું ઇન્સ્ટોલેશન અથવા તો પસંદગી માં પ્રાયોરિટીઝ હોઈ શકે? અત્યારે ફર્નિચરમાં 3 ટાઈપ રીતેશભાઈ ચાલે છે: મોડર્ન, નિયો ક્લાસિક એન્ડ ક્લાસિક. સારી રીતે અત્યારે સારા સિટીમાં સેન્ટરમાં તમે જુઓ તો મોડર્ન એન્ડ નિયો ક્લાસિકનો ટ્રેન્ડ વધારે છે. રાઈટ. અને મોડર્ન ફર્નિચરની અંદર બી પસંદગી માટે કયા ટાઈપનું, મતલબ આપણે કેની સાથે કનેક્ટેડ છીએ? ફોર એક્ઝામ્પલ ડોમેસ્ટિક ફર્નિચર છે કે ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ છે, કોર્પોરેટ છે, એના માટે તમને અત્યારે માર્કેટ પ્રમાણે સૌથી વધારે કયું કન્ઝપ્શન થતું હોય તમે? કારણ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર સાથે કનેક્ટેડ છો, તો હાઉસ હોલ્ડ માટે અથવા તો કોર્પોરેટ સેક્ટર માટે સૌથી વધુ અત્યારે કન્ઝપ્શન કેટેગરી કઈ આવી શકે? સૌથી ફર્સ્ટ નંબર ઉપર ઓફિસ ફર્નિચર આવે છે, સેકન્ડ નંબર ઉપર હાઉસ ફર્નિચર આવે છે, એન્ડ થર્ડ નંબર ઉપર સ્કૂલ ફર્નિચર આવે. બરાબર. અને ઓફિસના ફર્નિચરની આપણે વાત કરીએ, અને ખાસ કરીને અત્યારે શહેરીકરણમાં સ્કૂલ ફર્નિચર બી, અત્યારે સ્કૂલ બી ઘણી એડવાન્સ લેવલ પર અત્યારે ડિસ્કસ કરે છે, અને સ્કૂલ બી પોતાના સ્ટેટસ માટે, સ્ટેટસ સિમ્બોલ અને બાળકના સર્વાંગી વિકાસ માટે, પસંદગી માટે ઇમ્પોર્ટેડ ફર્નિચરને પ્રાયોરિટી આપતી હોય છે. તો તમારો એક્સપિરિયન્સ શેર કરો કે ભાઈ સ્કૂલના જેટલા બી એન્ટરપ્રિનોર્સ છે, જે એજ્યુકેશનલ એન્ટરપ્રિનોર કે એડ્યુપેનોર તરીકે આપણે કનેક્ટેડ હોય છે, તો તમારા ચાઇના પ્રવાસ દરમિયાન બી ઘણા લોકો તમારી સાથે આવેલા છે, તો એમની પસંદગી માટે ચાઇના અથવા તો ફોરેન ટ્રીપ શા માટે મેન્ડેટરી છે, અને ઇન્ડિયામાં તમે શું એને પ્રોવાઈડ કરી શકો છો ફર્નિચરમાં? ચાઇના અને ઇન્ડિયામાં ઘણો ફરક પડે છે રીતેશભાઈ. ઇન્ડિયન ફર્નિચરમાં, સ્કૂલ ફર્નિચરમાં ખાસ આપણે ફોલ્ડિંગ ફર્નિચર કરી નથી શકતા. ચાઇનામાં તમે જાઓ છો તો સારામાં સારા રેટમાં પ્લસ ફોલ્ડ કરી આપે છે, પ્લસ અત્યારની જનરેશનનું આવે છે જે યુરોપિયન સ્ટાઇલ બધું ફર્નિચર સ્કૂલનું છે, પ્લસ બધાનો વેઇટ ઘણો ઓછો છે ફર્નિચરનો, જે આપણે કમ્પેર ક્યારે કરી શકીએ એમ નથી કે નથી બનાવી શકીએ એમ ઇન ફ્યુચર. ઇન્ડિયન સ્કૂલ્સ અત્યારે મોસ્ટ ઓફ ધ ગુજરાતી મીડિયમ પકડો કે સીબીએસઈ કે ગુજરાત ઇંગ્લિશ મીડિયમ, ઘણા બધા ફેરફાર. હવે ટ્રેડિશનલ સ્કૂલનો કન્સેપ્ટ તો ઘણો ઓછો થઈ ગયો, કારણ કે મોટાભાગની શાળાઓમાં ગ્રાઉન્ડની ઉણપ હોય છે. ગ્રાઉન્ડ અત્યારે રહ્યા જ નથી, કારણ કે વસ્તી ગીચતાને કારણે ઘણી બધી શાળાઓમાં ગ્રાઉન્ડ રહ્યા નથી. છતાં બી ઘણી બધી સ્કૂલની અંદર ખાસ કરીને જે કહી શકાય ને કે ઇન્ટર જેટલી બી એક્ટિવિટી થતી હોય, ઇન્ટર બિલ્ડિંગ્સ જે બી એક્ટિવિટી થતી હોય, તો એના માટે ઘણા બધા જે કહી શકાય ને કે ભાઈ થિયેટર છે, ક્લાસિકલ પરફોર્મન્સ છે, ડાન્સ પરફોર્મન્સ છે, આના માટે બી ઘણા બધા અત્યારે, જેમ તમે ચાઇનાના એક્સપિરિયન્સની વાત કરો તો ચાઇનામાં બી ઘણા બધા એવા સ્પોર્ટ્સને લગતા બી ઇક્વિપમેન્ટ્સ છે જે ફર્નિચરની કેટેગરીની અંદર આવી શકે છે. તો શું એનો અવકાશ ખરો ઇન્ડિયન સ્કૂલ માટે કે ફર્નિચર ફેટર્નિટી માટે, કે ચાઇનાથી લઈને આ ટાઈપના ફર્નિચર આપણે અહીંયા આવી શકે? આજ કોઈ પણ જે બિગિનર્સ છે સ્કૂલમાં, એને હું એવું કહીશ કે જરૂર ને જરૂર ચાઇના આવવું જોઈએ. ચાઇના આવે છે તો A to Z ફર્નિચરનું વર્ક ત્યાં થઈ જાય છે, ઇન્ડોર એન્ડ આઉટડોર ગેમ્સનું થઈ જાય છે, જેટલી લેબ આવે છે એ બધું ફર્નિચર ત્યાં થઈ જાય છે, ઇલેક્ટ્રોનિકમાં બધી સ્ક્રીનનું ત્યાં થઈ જાય છે.
આઉટર જેટલી સોલાર લાઇટ આવે છે એમાં મોસ્ટલી બધી અત્યારે ચાઇનાથી આવે છે. રાઈટ. પ્લસ જે ચિલ્ડ્રનના પ્લેઇંગ એરિયા છે એનું બધું ત્યાંથી આવે છે. બધી ચેર જેટલી છે સ્કૂલ ફર્નિચરમાં એ બધી ચાઇનાથી આવે છે. સો મયુરભાઈ, સ્કૂલ ફર્નિચરમાં A to Z વસ્તુ ચાઇનાથી આવે છે અને પોસિબલ છે. રાઈટ. મયુરભાઈ, અત્યારે ચાઇનીઝ ઇન્ડસ્ટ્રીઝની તમે વાત છેડી છે, તો મારે બી પ્રેક્ષકો કે દર્શકો કે જેટલા બી વ્યુઅર્સ છે ને એ જણાવવું છે આ માધ્યમથી, કારણ કે ચાઇના અત્યારે તમને ચાઇનાના ફોશાન શહેરની વાત કરીને તો ટોપ 5 જેમાં ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશન કહી શકો તમે, ઇન્ડસ્ટ્રીયલ બ્લુ પ્રિન્ટ જેને કહી શકો કે ભાઈ ફર્નિચર ફ્રેટર્નિટીની અંદર એક કન્ટ્રી ગ્રોથ કરી શકે, કન્ટ્રી કયા લેવલ પર ગ્રોથ કરી શકે એનું એક બેસ્ટ એક્ઝામ્પલ ફોસાને પ્રોવાઈડ કર્યું છે. જે આ 25 કિલોમીટરની પ્રોક્સિમિટીની, ઇફ આઈ એમ નોટ રોંગ, 25 કિલોમીટરની જે પ્રોક્સિમિટીઝ છે એની અંદર મોર દેન 25 to 30,000 ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે. અને જે સવારે 6 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીની જે કામ કરવાની જે એ લોકોની હુનર કયો કે હુનર શાળા કયો કે કૌશલ્ય કયો કે સ્કિલ કયો, આના ઉપર થોડોક પ્રકાશ પાડો, કારણ કે ફોસાન ઉપર થોડુંક મારો વધારે તમને પ્રશ્ન રહેશે. રીઝન કે ફોસાન દુનિયાની અંદર સૌથી મોટું ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝનું કેપિટલ કહી શકાય. ચાઇનામાં રીતેશભાઈ 35,000 ફર્નિચરની ફેક્ટરી છે, જેમાંથી ઇન્ડિયન પબ્લિકનું વચમાં ટોપિક લઈ લો. હા પ્લીઝ. ઇન્ડિયન પબ્લિકનું એવું કહેવું છે કે ચાઇના ફર્નિચર મીન્સ સસ્તું ફર્નિચર. અત્યારે તમે જુઓ એટલે ચાઇના વર્લ્ડ વાઇડ બધાને ફર્નિચર આપે છે, જેમાંથી સૌથી વધારે એક્સપોર્ટ થાય છે US ફ્રોમ ચાઇના. સેકન્ડ નંબર ઉપર છે યુરોપ એન્ડ થર્ડ નંબર ઉપર છે ઓસ્ટ્રેલિયા. રાઈટ. ફોર્થ નંબર ઉપર છે આફ્રિકા. રાઈટ. આજ ક્યાંય ફર્નિચરની ફેક્ટરી નથી, બધું ફર્નિચર ચાઇનાથી જાય છે, ઇવન કે ગલ્ફ કન્ટ્રી બધે પણ. અહીંયા આપણા જે એજન્ટો કે કોઈ શોરૂમવાળા જે ફર્નિચર લઈ આવે છે એ ત્યાંનો બધો સરપ્લસ માલ છે અથવા ત્યારની ગુજરી બજારનો માલ છે, બરાબર. જેથી એ ફર્નિચર કોઈ અહીંયા ટકતું નથી અને પબ્લિકને એવું મનમાં છે કે ચાઇના ફર્નિચર ક્યારે લેવું નહીં. સો ચાઇના જ 35,000 ફેક્ટરી છે, તેમાંથી 10,000 ફેક્ટરી લોઅર રેન્જ છે, 10,000 મીડિયમ રેન્જ છે અને 10,000 છે હાયર રેન્જ છે, અને બીજી જે 5,000 છે એ અલ્ટ્રા લક્ઝરી રેન્જ છે. વેરી નાઇસ ઇન્ફોર્મેશન મયુરભાઈ. અત્યારે ચાઇના જે બી લોકો ફર્નિચર સોર્સ કરવા માગતા હોય એના માટે એક લાલ બત્તી કહી શકાય ને એ સમાન બી કિસ્સો મયુરભાઈએ બહુ ટૂંકા શબ્દોમાં ડિસ્કસ કર્યો. આના ઉપર હું થોડોક વધારે પ્રકાશ પાડીશ, કારણ કે ઘણા બધા લોકો ફર્નિચરને, ચાઇનાના ફર્નિચરને સસ્તું સમજે છે. ચાઇના ખૂબ સર આગળ નીકળી ગયું છે. ચાઇના ક્વોલિટીમાં બિલીવ કરે છે. ચાઇનાએ કન્ટ્રી વાઇઝ પ્રોફાઇલ બનાવી છે, રિસર્ચ કર્યું છે. ચાઇનાએ જોયું છે કે ફર્નિચર માર્કેટ શું છે, ફર્નિચર માર્કેટની કેપ સાઇઝ શું છે, કયા કન્ટ્રીને શું જોઈએ છે, કઈ એથનિક ગ્રુપને કયા ટાઈપના ફર્નિચર શોભે છે. આજે ચાઇનાના જે બી રિસર્ચ સ્કોલર છે ને એ દેશ વિદેશમાં જઈને અભ્યાસ કરે છે કે ભાઈ આ દેશને કઈ ટાઈપનું, ફોર એક્ઝામ્પલ ઓસ્ટ્રેલિયા છે, આફ્રિકા છે. મયુરભાઈ જે વાત કરી, આફ્રિકા ખૂબ ઓપન માર્કેટ છે. અત્યારે ઇન્ડિયામાં આપણે, મારા નોલેજ પ્રમાણે હું તમને મયુરભાઈ કહું, ઇજિપ્ત લાસ્ટ ટાઈમ ગયો હતો અને અત્યારે ઇજિપ્તથી લઈને ટાન્ઝાનિયા, કેન્યા સુધી એ લોકોનું એથનિક કલ્ચર જે રીતે છે ને એ રીતેનો આપણે આફ્રિકાને જે ગરીબ સમજતા હતા કે જોતા હતા ને એ સર સમય બદલાઈ ગયો છે. તો આફ્રિકા ઇઝ ધ નેક્સ્ટ માર્કેટ મયુરભાઈ એમ કહીએ તો કદાચ ખોટું નથી, કારણ કે આફ્રિકાના જે અત્યારે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ છે, ઇવન દો આપણે ને યુરોપે બી કર્યા છે, પરંતુ ચાઇના છે ને એમ સમજે છે એક બાજુ ચાઇના છે ને એક બાજુ આખી દુનિયા છે. એટલે ચાઇનાનું જે બિઝનેસ મોડલ છે ખાસ કરીને ફર્નિચર માટે એ કન્ટ્રી વાઇઝ અલગ અલગ પ્રોફાઇલ સાથે જોડાયેલા છે. તો ચાઇનાનો તમે થોડોક વધારે હજી મયુરભાઈ ડિસ્કસ કરો કે ભાઈ એને કન્ટ્રી વાઇઝ પરસેપ્શન શું છે. બીજા નંબરમાં પ્રાઇઝિંગની તમે જે વાત કરી, ત્રીજા નંબરમાં ક્વોલિટીની વાત કરી, અને આપણે હજી બી લોજિસ્ટિકના બી ઇનપુટ્સ તમારી સાથે સાંભળશું. પરંતુ આ એક વાતનો હજી મારે આફ્રિકાની સાથે કે ઓસ્ટ્રેલિયાની સાથે અને ઇન્ડિયાવાળા ઇન્ડિયાનું પ્રાઇઝિંગ સમજતા હોય છે, એવા બી કિસ્સા તમારી પાસે હશે કે ઇન્ડિયન કસ્ટમરને કેવી રીતે લોકો એન્ટરટેન કરે છે, એના ઉપર થોડોક પ્રકાશ પાડો. ચાઇનાની નજરમાં ઇન્ડિયન કસ્ટમર એટલે લો કસ્ટમર. એનું રીઝન છે કે ઇન્ડિયન પબ્લિક એવું વિચારે છે કે લો રેન્જમાં અમારે સારી વસ્તુ જોઈએ છે, બરાબર, જે આપણા સ્વભાવમાં છે. અને US યુરોપનું કોઈ બી કસ્ટમર હોય એનું કહેવાનું એવું હોય છે કે સારામાં સારું કોસ્ટલી લેશું અને સારામાં સારી પ્રોડક્ટ લેશું. ઇવન કે બધા કન્ટ્રી વાઇઝ બધા લો બી અલગ અલગ છે. આજ કોઈ ફર્નિચર છે તો ઇન્ડિયા આવી શકતું હોય, કોઈ ન આવી શકતું હોય, કોઈ ફર્નિચર છે તો ઓસ્ટ્રેલિયા જઈ શકતું હોય, કોઈ ફર્નિચર ના જઈ શકતું હોય. તો બધા કન્ટ્રીના લો અલગ છે. બધી કન્ટ્રીમાં કઈ કઈ વસ્તુ જાય છે, કઈ વસ્તુના ક્યાં HSN કોડ છે, જેન્યુઅન લેધર ક્યાં જાય છે, પ્યોર લેધર ક્યાં જાય છે, ઘણા આમાં મતલબ મેજર કરે છે કે શું શું વસ્તુ કઈ જગ્યાએ જાય. હવે ઇન્ડિયન કસ્ટમરનો પહેલી વસ્તુ એવી હોય છે, જ્યારે અમે ચાઇના જઈએ છીએ, મારી જ વાત કરું છું, કસ્ટમર જ્યારે અમારી સાથે ચાઇના આવે છે
પહેલેથી જ અમે એક પ્લાન તૈયાર કરીને રાખીએ છીએ કઈ રીતે ચાઇના જવું. ક્વોલિટી પહેલાં તો નીકળી જાય, કઈ ક્વોલિટીમાં એને જવું છે. સેકન્ડ નંબરમાં લિસ્ટ એક નીકળી જાય, કેટલી આઇટમ એને ચાઇનાથી લેવાની છે, એપ્રોક્સ શું ખર્ચો આવશે. પછી 1 મહિનાની અમારી ડિસ્કશન વ્યવસ્થિત ચાલે છે હેલ્ધી. પછી અમે ચાઇના જઈએ છીએ, જેથી એને પ્રોપર એક માર્ગદર્શન મળી રહે કે કઈ જગ્યાએ આપણે જવાનું છે ને શું લેવાનું છે. બાકી અધરવાઇઝ તો કેવું છે કે ચાઇના ઘણું મોટું છે, એક ધક્કો ખાઈને જ આવવાનું છે. ડબ્બો ખાઈને આવવાનું, બરાબર છે. પ્લસ વર્લ્ડ વાઇડ અત્યારે હું એવું માનું છું કે આપણે અત્યારે યુએસની સાથે જ છીએ, કે જે આપણે ઇક્વોલિટીનું ફર્નિચર અત્યારે ધીમે ધીમે લેવા માંડ્યા છીએ. બરાબર, એબ્સોલ્યુટલી. અત્યારે મોટી ટિકિટ સાઇઝની તમે જેમ વાત કરીને લક્ઝરી ટ્રેન્ડ્સ ઓબ્વિયસલી નોર્થમાં પંજાબની વાત કરીએ ને ગુજરાતનો બી ખૂબ જ ઇમ્પેક્ટ છે પરચેસ પાવરમાં, ખાસ કરીને ફર્નિચરમાં. એટલે આ વાત આપણે ભૂલવી તો ન જ જોઈએ કે ભાઈ ફર્નિચરની જે બી અત્યારે માર્કેટ, જે ઇમ્પોર્ટની માર્કેટ 8% જેમ છે મયુરભાઈ કહ્યું, એમાં સૌથી વધારે આઈ ગેસ ગુજરાતી અને પંજાબીનો રોલ વધારે છે પરચેસમાં. તો મારે એ બી તમારી પાસે એક્સપિરિયન્સ બી એવા નાના મોટા તમારી પાસે હોય કે ફર્નિચર પસંદગીમાં તમે જેમ કહ્યું કે ભાઈ આપણને એ કેટેગરીમાં સમજે છે કે ભાઈ ઇન્ડિયન કસ્ટમર છે, ઇફ આઈ એમ નોટ રોંગ, આપણને એ પ્રાઇઝિંગમાં નેગોશિએટર તરીકે કન્સિડર કરે છે. તેમ તમે કહ્યું ને કે લો. એટલે ઘણી વખત મેં બી એવું ઘણા લોકો સામે સાંભળ્યું છે કે ભાઈ આપણને એન્ટરટેન નથી કરતા, ઓનેસ્ટલી કહીએ ને તો. ઘણી વખત એવી કોઈ કમ્પેરિઝન તમારી સામે આવી હોય કે આપણે ઊભા હોય અથવા તો કોઈ બીજો ઇન્ડિયન બિઝનેસમેન ઊભો હોય ફર્નિચરની, બહુ સારી એવી પસંદગી કરવા આવ્યો હોય, છતાં બી એને ક્યાંક ને ક્યાંક નજરઅંદાજ કરવામાં આવે છે ઇન ટર્મ્સ ઓફ પ્રાઇઝિંગ ક્વેશ્ચન્સ મે બી, ઓર જે બી કેવું સ્ટ્રેટ ફોરવર્ડ આપણે ક્વેશ્ચન્સ કરીએ છીએ એના કારણે કાંઈક એવું બી તમે કંઈક અનુભવ રહ્યો હશે કે જેથી કરીને આપણને એ લોકો ક્યાંક ને ક્યાંક આજે ચાઇના ખૂબ આગળ વધી રહ્યું છે અને દુનિયાભરના લોકો એની સાથે આવતા હોય તો આપણને જ કેમ નજરઅંદાજ કમ્પેરિઝનમાં ઘણી વખત કરવામાં આવે છે. ઇન્ડિયન કસ્ટમરનો એવો નેચર છે કે 10 જગ્યાએ રેટ પૂછો અને પછી એક જગ્યાએથી લ્યો. જે ચાઇનીઝ પીપલને ખબર જ નથી કે આવી વસ્તુ બી હોય. આપણા નેચરમાં છે, જે એ લોકોને આઈડિયા નથી, એટલે એ લોકોને એક અપમાનજનક વસ્તુ લાગે છે. એના હિસાબે આપણા ઉપર આવું બિહેવિયર કરે છે. તો અહીંયા એક ટેક અવે છે મયુરભાઈની સાથે, ખાલી ફર્નિચર નહીં પણ દુનિયાના કોઈ પણ બિઝનેસમાં છે, અગર તમે ક્વોલિટી આપી જ રહ્યા છો ને તો તમારે એવા કસ્ટમરની જરૂરિયાત બી નથી કે જે નેગોશિએશન કરે, પ્રાઇઝિંગ કરે. આજે મારા એક્સપિરિયન્સની વાત કરું તો 12 વર્ષ યુરોપમાં કોઈ પણ એવી ફર્નિચરની પ્રોડક્ટ નથી કે જ્યાં એમઆરપીનું ટેગ લગાડેલું હોય. તમને ક્વોલિટી વાઇઝ, તમને પ્રોડક્ટમાં તમને પસંદગી આવતી હોય, તમારી ખૂબ જ પ્રબળ ઈચ્છા શક્તિ હોય તો તમે વસ્તુ ખરીદો. કારણ કે એક નેક્સ્ટ લેવલ સુધી એ લોકો પહોંચ્યા છે, આટલું હાઈ એન્ડ ડિસ્પ્લે છે, નેક્સ્ટ કોર્પોરેટ લેવલનું એ લોકોનું બ્રાન્ડિંગ છે, દુનિયામાં ખૂબ જ સરસ રીચ આઉટ છે. આજે એ લોકો એટલા એગ્રેસિવલી માર્કેટિંગ કરી રહ્યા છે, પોતાની પ્રેઝન્સ વધારી રહ્યા છે, પોતાની વિઝિબિલિટી વધારી રહ્યા છે. તો આ વસ્તુ ટેક અવે છે ચાઇનાના ફર્નિચર ડિસ્પ્લેથી કે કોઈ પણ ચાઇનીઝ ઇન્ડસ્ટ્રીઝ પકડો. મેં તમને કહ્યું ને એમ કે ચાઇના જે છે એ ઇન્ડસ્ટ્રીયલ બ્લુ પ્રિન્ટ છે કોઈ પણ સેક્ટર માટે. તો મિત્રો આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કારણ કે કોઈ પણ ધંધો છે ને શરૂઆતમાં નાનો હોય છે, કોઈ પણ બિઝનેસ હોય છે ને એનું પહેલું પગથિયું હોય છે. આ પગથિયામાં તમે જો 100 પગથિયાની સીડી જોઈ શકતા હોય, વિઝ્યુલાઇઝ કરી શકતા હોય, તમે એ એનર્જી આપવા તૈયાર હોય, એવી સ્લીપલેસ નાઇટ આપવા તૈયાર હોય ને તો મિત્રો ચાઇના ઇઝ ધ પ્લેસ. કારણ કે આ એગ્રેશન, આ પેશન મેં ચાઇનાની 2 ભોગ દીધેલી પેઢીઓ સાથે કન્વર્સેટ કરીને તમારી સાથે ડિલિવર કરું છું. કોઈ પણ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝ માટે તમારે તમારી ઇન્ડસ્ટ્રીઝને તમારી જાતમાં આત્મસાત કરવા માટે તમારે ચાઇનીઝ ઇન્ડસ્ટ્રીઝને મિરર તરીકે જોવો ખૂબ જરૂરી છે. ચાઇના આજે એક સ્કૂલ છે, હતી અને રહેશે. કોઈ પણ ધંધો હોય સર, ધંધામાં ક્યાંક ને ક્યાંક તમારે કંઈ પણ શીખવા માટે, લેવરેજ લેવા માટે ચાઇનાનો પ્રવાસ ખૂબ જરૂરી છે. થેન્ક યુ. મયુરભાઈ, આપણે જેમ ડિસ્કશન થયું એમ કે ભાઈ 2026ના એક સ્ટેટિસ્ટિક પ્રમાણે $170 બિલિયન ચાઇનાનો દુનિયા સાથે વેપાર છે. અને આમ જોવા જોઈએ તો એમની 1.4 બિલિયન બધી ઓલમોસ્ટ આપણે એના કરતાં આગળ છીએ જ. તો એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ જોઈએ, આપણે ડેવલપમેન્ટ વાઇઝ જોઈએ, કારણ કે ચાઇનાએ તો હમણાં કહી દીધું કે વી આર નો લોંગર ડેવલપિંગ કન્ટ્રી, વી આર ઓલરેડી ડેવલપ. તો ફર્નિચરના આસ્પેક્ટની અંદર, માર્કેટની કેપસાઇઝના આસ્પેક્ટની અંદર એના વિશે થોડોક પ્રકાશ પાડો કે ક્યાં ચાઇના અને ક્યાં ઇન્ડિયા, હજી આપણામાં ક્યાં શું અવકાશ છે? 170 બિલિયન યુએસડીમાંથી 30 બિલિયન યુએસડીનો વેપાર અત્યારે આપણો છે, બરાબર, ઓનલી ઇન્ડિયાનો. રિતેશભાઈ, એવરી યર 62,000 કન્ટેનર આવે છે ચાઇનાથી ફર્નિચરના. હજી ઘણો મોટો સ્કોપ છે. કોઈ પણના નવો વેપારમાં ઇનકેસ આવવું હોય ફર્નિચરના, કોઈ બી હોમ પ્રોડક્ટમાં, તો ઘણો સારામાં સારો સ્કોપ છે. અત્યારે અમારું કામ ફર્નિચરમાં ઇન્ટિરિયર, આર્કિટેક્ટ્સ, ડાયરેક્ટ એન્ડ યુઝર, પછી સ્કૂલ બનાવતા હોય, કોલેજ બનાવતા હોય,
કે તમે ઘર બનાવો છો, તમારું વીકેન્ડ વિલા બનાવો છો, રિસોર્ટ બનાવો છો, કોઈ બી વસ્તુ બનાવો છો, અમારી સાથે અત્યારે ચાઇના બધા આવે છે. મારા મહિનામાંથી હું 15 દિવસ ચાઇનાને આપું છું, 15 દિવસ અહીંયા હોઉં છું. બાકી બેકએન્ડમાં બીજા 15 દિવસ મારી ટીમ ત્યાં ઓલરેડી છે, જે ફૂલ સ્કિલફુલ છે. એવરી મંથમાં 15 દિવસ હું ત્યાં જઈને મારા ક્લાયન્ટ ત્યાં હોય છે ત્યારે અમે એડવાન્સમાં બધા પ્લાનિંગ કરી લઈએ છીએ. શું શું આઇટમનું લિસ્ટ છે, કઈ કઈ આઇટમ લેવાની છે, કઈ ફેક્ટરીમાંથી લેવાની છે. સેકન્ડ નંબરમાં ચાઇનામાં 35,000 ફેક્ટરીમાંથી 1800 એવી સારામાં સારી ફેક્ટરી છે જે 30 વર્ષથી કામ કરે છે. જે મારા ફાધર ટાઈમે કામ કરતી, અત્યારે મારી સાથે કામ કરે છે. 1800 કંપની સાથે અમે જે કામ કરીએ છીએ કે જેમાંથી અમને સારામાં સારી પ્રોડક્ટ મળે છે. અત્યાર સુધી ક્યારેય કોઈ પણ ફર્નિચરમાં કે કોઈ બી પ્રોડક્ટમાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી આવ્યો. સો ઘણો મોટો સ્કોપ છે. બીજી મારી સર્વિસ એ છે કે ત્યાંથી તમે A to Z વસ્તુ ફર્નિચર પાસ કરી લીધું છે, પછી એન્ડ ટુ એન્ડ બધી સર્વિસ મારે આપવાની, કે તમારા ઘરે અથવા તમારી પ્રોપર્ટી ઉપર ફર્નિચર મારે ફિટિંગ કરી આપવાનું, લોજિસ્ટિક છે, મુંબઈ પોર્ટ ઉપરથી માલ છોડાવવાનો, CHA, A to Z, તમારે કોઈ હેડેક નથી. મયુરભાઈ બહુ સરસ, મયુરભાઈ બહુ જ સરસ વાત કરી કે 62,000 એન્યુઅલી, મતલબ કે વાર્ષિક 62,000 62,000 કન્ટેનર ઇન્ડિયામાં આવે છે અને $170 બિલિયન યુએસના વેપારમાં ઇન્ડિયાનું માર્કેટ 30 મતલબ કે $30 બિલિયન છે. એટલે ઇન્ડસ્ટ્રીઝ વાઇઝ વાત કરીએ તો સ્કૂલ ફર્નિચર, ઓફિસ ફર્નિચર, ઇન્ટેરિયર છે, ફસાડ્સ છે, એક્સટિરિયર છે, જે બી અર્બન ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, શહેરીકરણ થઈ રહ્યું છે, એમાં 30 બિલિયન, એટલે કે આમ જોવા જઈએ કમ્પેરિઝન વાઇઝ તો આપણી બી 1.4 બિલિયન આબાદી છે, એમની બી 1.4 બિલિયન આબાદી છે. ક્યાંક ને ક્યાંક ઘણો બધો એવો અવકાશ હજી બાકી છે કે ઇમ્પોર્ટ હજી થઈ શકે એમ છે. ઇન ટર્મ્સ ઓફ ક્વોલિટી આપણે વાત કરીએ મયુરભાઈ, તો ક્વોલિટીની અંદર તમે કોઈ પણ ઇમ્પોર્ટમાં શું સપોર્ટ તમે આપી શકો? કે ફોર એક્ઝામ્પલ ચલો બિગનર તરીકે કોઈ બી ઇન્ટેરિયર છે અથવા તો બિલ્ડિંગ બનાવે છે કે બિલ્ડર છે કે કોઈ બી સોલ ઓનર છે, તો બિગનર તરીકે એમને તમે શું સપોર્ટ આપો જેથી કરીને તમારો આવડો એક્સપિરિયન્સ છે, તમે જેમ કહ્યું એમ કે આટલી પેઢીથી એ લોકો કામ કરે છે અને તમારા ત્યાં સેટઅપ કેવા છે જેથી કરીને એટલીસ્ટ એ ટ્રસ્ટ ફેક્ટર છે એને કોઈ પણને તમે ડિલિવર કરી શકો? રાજકોટ, અમદાવાદ, બરોડા, સુરત, મુંબઈ સારામાં સારા ઇન્ટિરિયર જે છે, આર્કિટેક્ચર જે છે, એ બધા સાથે અત્યારે અમે કામ કરીએ છીએ. નવા કોઈને બી આવવું હોય તો વેલકમ. અત્યારે એવું છે, જે કોઈને બી ટાઈમનો પ્રોબ્લેમ છે તો એ કેટલોગ ઉપરથી તમે બધી વસ્તુ સિલેક્શન કરી શકો છો, જેમાં ડિસ્ક્રિપ્શનમાં A to Z મટીરિયલની ડિટેલ્સ હોય છે. અને ઇન કેસ કોઈને પાર્ટી સાથે આવવું છે તો એ રીતે બી બધું પોસિબલ છે. જ્યારે કોઈ બી તમારી પ્રોડક્ટ મેન્યુફેક્ચર થઈ જાય છે અથવા એડવાન્સમાં તમારે વયા વિડીયો કોલ જોવું છે તો પણ એની ટાઈમ મારી ટીમ ત્યાં હોય છે. આ મારી સર્વિસ છે. અને માની લ્યો કે ઘણી વખત ટાઈમનો બી ઘણાને અભાવ હોય છે કે આવી શકતા નથી, કે ભાઈ નાની પ્રોપર્ટી ફોર એક્ઝામ્પલ 3 BHK 5 BHK, ભાઈ કોઈ રો હાઉસીસ કે ભાઈ રો હાઉસીસને લગતા બંગલોઝને લગતું કામ હોય છે અને ઇન કેસ આવી નથી શકતા તો તમે લેન્ડ સપોર્ટ પ્રોવાઈડ કરી શકો, રાઈટ? અને એના કેસમાં પસંદગીની પ્રક્રિયા કેવી હોય છે એના ઉપર બી થોડોક પ્રકાશ પાડો. પસંદગીમાં તો બધાની બજેટ ઉપર હોય છે. સો મોસ્ટલી બધાનું ઈ કેટલોગ ઉપરથી અત્યારે પાસ થઈ જાય છે અથવા વિડીયો કોલ ઉપરથી, જેને ચાઇના નથી જવું, જેની બલ્કની ક્વોન્ટિટી છે અથવા આખા ઘરનું બધું લેવાનું છે અથવા સ્કૂલનું બધું લેવાનું છે, એ ચાઇના આવે છે તો ત્યાંથી બધું સિલેક્શન થઈ જાય છે. તો એક સીધો સ્ટ્રેટ પ્રશ્ન તમને પૂછું કે ભાઈ ફર્નિચરની પસંદગી ખરેખર આપણે આમ તો જોવાની જ છે, તો એના માટે એક તમને સીધો આનામાં જવાબ દઉં કે ભાઈ કોઈ પણ ફર્નિચરની પસંદગી પહેલાં કોઈ પણ વ્યક્તિએ ઇન્ટેરિયર હોય, આર્કિટેક્ચર હોય કે કોઈ બી પ્રોફેશનલ હોય, એને ચાઇના આવવું જોઈએ કે ન આવવું જોઈએ? 100% આવવું જોઈએ. એના બે કારણ છે. ચાઇના જે આપશે એ ક્યારેય ઇન્ડિયા નહીં આપી શકે. આજ કોઈ પણ કસ્ટમરનો મને કોલ આવે છે તો પહેલો ક્વેશ્ચન એ હોય છે કે ફર્નિચર કેટલું સસ્તું પડશે. પહેલાં તો કમ્પેરિઝન નથી ચાઇનીઝ ફર્નિચર અને ઇન્ડિયન ફર્નિચરની. ચાઇના છે એની રીતે એ ફર્નિચર બનાવે છે, આપણે આપણું જે દેશી ફર્નિચર બનાવતા એ બનાવી છે, એ વર્લ્ડ વાઇડ ફર્નિચર આપે છે, આપણે આપણા બધા સેન્ટરમાં માલ આપીએ છીએ. તો બી તમારે જો કમ્પેરિઝન ઇનકેસ કરવી છે તો એવું હું કહીશ કે 30%નો ડિફરન્સ આવશે. ચાઇના ફર્નિચર તમને સસ્તું પડશે, સારું લાગશે ઘરમાં, એને ટૂંક સમયમાં આવશે. અને પસંદગી પ્રક્રિયા ઉપર તો કંઈ બાંધછોડ છે નહીં કે કોઈ મીટર છે નહીં, રાઈટ? જેમ મયુરભાઈએ કહ્યું એમ કે ભાઈ 62,000 કન્ટેનર જો ઇન્ડિયા આવતા હોય અને ઇન્ડિયા among the 62,000 only gaining the 8% market cap size for the imported furniture, right? તો આ 8% ફર્નિચરની અંદર હજી બી ઘણા બધા સ્કોપ છે. હું એમ કહું છું કે ડોમેસ્ટિક માર્કેટની અંદર હજી ઘણું બધું કન્ઝપ્શન બાકી છે. મે બી આપણે રિલાય ઓન છીએ ડોમેસ્ટિક માર્કેટ ઉપર ને ક્યાંક હજી ઇમ્પ્રુવાઇઝેશનને સ્થાન છે. બીજું ઘણા બધા એવા પ્રશ્નો છે કે એ લોજિસ્ટિકનો હોઈ શકે, પસંદગીનો હોઈ શકે, ક્વોલિટીનો હોઈ શકે, પરંતુ એક પ્રશ્નનો જવાબ મારી પાસે છે
કે આપણે જીવનની અંદર કોઈ દી એવું વસ્તુ ન રાખવું જોઈએ. કારણ કે મેં 40 દેશના પ્રવાસ કર્યા છે અને મને એટલી ખબર છે કે કયો દેશ ખરાબ છે ને કયો સારો છે એ આપણે નથી જોવાનું. આપણે ચાઇના સાથે કમ્પેર બી નથી કરવાનું, પરંતુ આપણે આપણો લીટો મોટો કરવાનો છે, આપણો લીટો ઘાટો કરવાનો છે. ચાઇના પાસેથી જે શીખવા મળે એ શીખવાનું છે. એ લોકો બી ઘણું બધું આપણા પાસેથી શીખ્યા છે. આ બધું વાયસા વર્ષા છે. ઘણી વખત એ લોકો રિવીલ નથી કરતા, પરંતુ મેં તો ચાઇનાના ઘણા ગામડા જે ખાલી ફર્નિચર નહીં પણ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ સાથે કનેક્ટેડ છે, ઘણા ગામડાઓ જે ખાસ કરીને આઈટી સેક્ટરમાં હવે એ લોકો કન્વર્ટ થયા છે, ખાસ કરીને સેન્જન વિસ્તારની અંદર. એ ગામડાઓને સર તમે જુઓ ને તો એ કહે છે કે અમારું સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ઇન્ડિયા છે. જ્યારે આપણું યુથ હંમેશા બહાર જવા માટે મથતું હોય છે. આજે કોઈ પણ દેશનો નાગરિક દેશ બનાવે છે ને તો એના માટે જે ઇન્ડિજિનિયસ જે કહેવાય ને કે એના દેશ પ્રત્યેની દાસ છે, જે મહેનત છે ને એ ખરેખર ત્યાંના સિટીઝન માટે, કારણ કે ત્યાંના સિટીઝનોને બહાર જવું જ નથી. નો ડાઉટ જે બહાર છે એને આપણે એને રોકવા નથી, પરંતુ આપણી જે સેટ ઓફ સ્કિલ્સ છે, આપણું જે જેન્ઝી છે, જે આપણી જનરેશન છે, જે એ ઇન્ડિયાના ગ્રોથ એન્જિનમાં ક્યાંક ને ક્યાંક કન્ટ્રીબ્યુટ કરે ને એવી અપેક્ષા સાથે આ મેસેજ ડિલિવર કરવો છે કે ભાઈ જે બી બિઝનેસમેનની ફ્રેટર્નિટી હોય કોઈ પણ સ્કેલની અને કોઈ પણ સ્કિલ ધરાવતી, એ જો ભારત માટે કંઈક ને કંઈક કરશે ને તો આપણે જે વાત કરીએ છીએ વિશ્વગુરુ બનવાની એ ખરેખર કલ્પના નથી, એ વાસ્તવિકતા છે જ. પરંતુ આપણે એના ઉપર એક ખાલી આપણો અભિગમ, એપ્રોચ કે પેલું પગથિયું જડવાની જ વાત છે. આપણે ફર્નિચરની આજે વાત લઈ રહ્યા છીએ એમાં મયુરભાઈને આપણે એક સ્ટ્રેટ હવે સીધો ક્વેશ્ચન કરીએ કે મયુરભાઈ જેમ કહ્યું કેમ કે ઇમ્પોર્ટ 62,000 કન્ટેનર થાય છે અને 1500થી 1800 જેમને કહ્યું કે ભાઈ ઓથેન્ટિક જે ચાઇનીઝ સપ્લાયર છે ઇન્ડિયન માર્કેટ સાથે સીધા કનેક્ટેડ છે. તો મયુરભાઈની જેમ ઘણા બધા ઇમ્પોર્ટર હશે, ક્યાંક બિગનર રહી ચૂક્યા હશે, અથવા તો ધંધો કરી રહ્યા છે, અથવા તો ધંધો સ્કેલ કરી રહ્યા છે, ગ્રોથ કરી રહ્યા છે, રીચ આઉટ કરી રહ્યા છે. જે આ 8%નું જે માર્કેટ કેપ સાઇઝ છે એ આવનારા ટાઈમમાં વિકાસ થઈ જ રહ્યું છે અને કોઈ રોકી નહીં શકે, કારણ કે ગ્રોથને તમે રોકી ના શકો. તો મયુરભાઈ એક પ્રશ્ન તમને મારે સીધો પૂછવો છે કે ભાઈ ચાઇના ઇમ્પોર્ટનો બિઝનેસ તમે સ્ટાર્ટ કર્યો ત્યારે તમને શું તકલીફ થઈ કે શું પ્રશ્નો આવ્યા? આજે રીતેશભાઈ, જ્યારે આ બિઝનેસ મેં ચાલુ કર્યો મારી સાઈડથી, ફાધર કરતા હતા, એ પહેલાં જ્યારે હું અહીંયા કામ કરતો હતો કે મારી ફેક્ટરી ઉપર કોઈ પણ ફર્નિચર બને અથવા ક્લાયન્ટના ઘરે બધું ફર્નિચર બને, 30 જણાની મિસ્ત્રીની ટીમ જાય. હું તમને 10 વર્ષ જૂની વાત કરું. ત્યાં જઈને 3 થી 4 મહિનાનો ટાઈમ લે, સિલેક્શન ધીમે ધીમે ચાલે, પાર્ટીને નવા ઘરમાં રહેવા જવાની ઉતાવળ હોય. મતલબ આ એક પ્રક્રિયાથી બહુ સ્લો હતી. બરાબર. પ્લસ મેન પાવર એટલો જ હતો, પ્લસ બજેટ એટલું જ હતું. ઇન્ડિયામાં કોઈને કામ કરવું નથી. આજ તમે બેડ ઉપર પગ ચડાવીને ખાલી કમેન્ટ કરી શકો કે બોયકોટ ચાઇના, તું ચાઇનીઝ થઈ ગયો છો. હું ખાલી એટલું કહીશ કે જ્યારે અમને પ્રોબ્લેમ થયા છે, જ્યારે કોઈને કામ નથી કરવું, ત્યારે આપણે ચાઇનાથી ફર્નિચર ચાલુ કરવું પડ્યું છે. તમારા માધ્યમથી હું એટલું કહીશ જરૂર કે જે ચાઇનીઝ ફર્નિચર છે અહીંયા અત્યારનું કોઈ બી જનરેશન કે કોઈ પણ હોય મારી ફિલ્ડના માણસ, એ સેમ ફર્નિચર મને અત્યારે એ રેટમાં આપે તો હું એની પાસેથી લેવા તૈયાર છું. બહુ કડવી વાસ્તવિકતા છે અને આ વાતને ખરેખર ગંભીરતાથી લેવાની જરૂર છે. જો ખરેખર ઇન્ડિયન ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝને ગ્રોથ કરવો હશે તો ક્યાંક ને ક્યાંક ડિસિપ્લિન લાવવી પડશે. મયુરભાઈ, ચાઇનીઝ ઇન્ડસ્ટ્રીઝ જે ખાસ કરીને ફર્નિચર ફ્રેટર્નિટી છે તો એમાં ડિસિપ્લિનને ક્યાંક ને ક્યાંક ઓબ્વિયસલી, કારણ કે તમે તમારા પ્રવાસ દરમિયાન ઘણી વખત મને બી આપણે ઘણી જિકર કર્યું છે કે ભાઈ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ એવી હોય છે કે ત્યાં ફક્ત આપણે કહીએ છીએ કે વુમન એમ્પાવરમેન્ટ, ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝને મેં બી સાંભળ્યું છે કે એ ફેક્ટરીની અંદર ખાલી મહિલાઓ જ કામ કરતી. આ વાત સાચી છે? યસ રીતેશભાઈ, 100% સાચી છે. 1800 એવી ફેક્ટરી છે જે OEM કરે છે અને ઇન્ડિયા માલ એક્સપોર્ટ કરે છે. મેં તમને જે 62,000 કન્ટેનરની વાત કરી, રાઈટ. હવે બધી ફેક્ટરી સાથે આપણે કામ કરીએ છીએ. મોસ્ટલી બધી કંપનીમાં લેડીઝ સ્ટાફ છે, પ્લસ બધું ઓટોમાઇઝેશન છે, બધું રોબોટ કરે છે, જેથી એ લોકોનું બધું ફર્નિચર સસ્તું પડે છે. એનું મેઇન રીઝન એ છે કે બધું ઓટોમાઇઝેશન છે. પ્લસ સેમ ફિનિશિંગ ફર્સ્ટથી એન્ડ સુધી આવે છે. મારો ઓર્ડર 1000 પીસનો છે તો પહેલા પીસમાં એ સેમ ફિનિશિંગ હોય છે અને 1000મા પીસમાં એ સેમ ફિનિશિંગ હોય છે, જેના હિસાબે એ સસ્તું પડે છે. એટલે આટલી વાત ઉપરથી એક તો નિષ્કર્ષ નીકળી જ શકે કે ચાઇના એટલે સસ્તું નહીં, બીજા નંબરમાં ચાઇના એટલે ક્વોલિટી, ત્રીજા નંબરમાં ચાઇના એટલે ડિસિપ્લિન. અને હા, મયુરભાઈ જેમ કીધું ને એમ કે પગ ઉપર પગ ચડાવી અને પેટ્રોટિઝમ દેખાડવાનો કોઈ મતલબ નથી. અને બોયકોટ ચાઇના આપણે બોયકોટ નથી કરવું સર. આપણે ગ્રોથ કરવો હોય ને તો આપણે આ ડિસિપ્લિન લઈ આવો, આપણે આ ગ્રોથ માઇન્ડસેટ લઈ આવો, આપણે એ એટીટ્યૂડ લઈ આવો, એ એટિકેટ્સ લઈ આવો કે ટાઈમલી ડિલિવર કરી શકીએ. ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝની અંદર કંઈક ને કંઈક પ્રોબ્લેમ રહ્યા હશે ત્યારે જ કોઈ પણ વ્યક્તિ ઇમ્પોર્ટ કરવા માટે મજબૂર થયો હશે. અને આ એક ધંધામાં જે અનુકૂળતા છે ને એ જ ધંધો ક્રિએટ કરે છે. અને આ ધંધાની અંદર
ચાઇનાની અંદર હજી બી એ 8% જ માર્કેટ કેપ છે. અને વારંવાર વાગોળવાનું રીઝન એ છે કે હજી આપણી પાસે એ અવકાશ છે, હજી આપણે પાસે એ વોલ્યુમ છે, હજી આપણી પાસે એ ઇન ટર્મ્સ ઓફ ફિગર વાત કરીએ તો મયુરભાઈ જેમ કહ્યું ને એમ કે $30 બિલિયન વ્યાપાર છે. હાર્ડલી આપણે કહી શકાય 41 કરોડ જેવું કહી શકાય, 4100 કરોડ ઇફ આઈ એમ નોટ રોંગ. તો આમાં ક્યાંક ને ક્યાંક ડિસિપ્લિન લાવવાથી બી ક્યાંક ને ક્યાંક મયુરભાઈ આપણે એ આપણામાં આવશે કે નહીં મને ખબર નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક એપ્રોચ કરવાથી ક્યાંક તો સુધારો આવશે. ડિસિપ્લિન અને ડેડિકેશન એ કમ્પલસરી છે. પ્લસ રીતેશભાઈ, મારા ફાધર મને કહેતા કે માણસને છે ને માણસની જેમ ન રાખતા, માણસને એક ફેમિલિયર તરીકે રાખજો અને એક ટીમ તરીકે કામ કરજો, તો આજે તમે કંઈક ફ્યુચરમાં કરી શકશો. ખાસ કરીને ફર્નિચર બિઝનેસમાં મેં તમને પહેલી જ વાતમાં કીધું હતું કે રોજના 3 શોરૂમ ફર્નિચરના ચાલુ થાય છે અને 4 બંધ થાય છે. એનું રીઝન આ એક જ છે કે સ્ટાફ સાથે તમારું બિહેવિયર, સેકન્ડ નંબરમાં તમારી ટીમ કેવી છે. ફર્નિચર પ્રોડક્ટ એવી છે, આજે હું તમને એક એક્ઝામ્પલ આપું છું કે તમારે આવતા મહિને વાસ્તુ છે, રાઈટ, તમારા મકાન બને છે, ઘણું કામ એમાં ઘણી ટીમ આવે છે, કલર કામ આવે છે, ફર્નિચર કામ આવે છે, પીઓપી વર્ક આવે છે, લાઇટિંગ વર્ક આવે છે, કર્ટેન્સ છે, રગ્સ છે, ઘણું આઇટમ છે. હવે તમારી ટીમ જ તમારું ટ્યુનઅપ જ સારું નહીં હોય તમારી ટીમ સાથે, પ્લસ એ તમારી ફેમિલિયર નહીં હોય, તો એ કામ કંઈક ને કંઈક એક ટાઈમે લો થશે કે જેથી આ પબ્લિક કંટાળી ગયું છે અને કંટાળીને ચાઇના ચાલુ થયું છે. અને મારે નહોતું કરવું, મેં કંટાળીને ચાઇના ચાલુ કર્યું છે. આજ મારી હું તમને જૂની વાત કરું, 7 વર્ષ જૂની, સાસણગીરમાં એક રિસોર્ટ ચાલુ હતો. એ રિસોર્ટ બનતા અમારે મિનિમમ 1.5 વર્ષ થયું. ડિઝાઇનિંગ આવી, અમારા મિસ્ત્રીએ ધીમે ધીમે બનાવ્યું, પ્લાનિંગમાં ઘણીવાર ચેન્જીસ થયા, પ્લસ આઉટ ઓફ સેન્ટર હતું, લાઇટિંગના ઘણા ત્યાં ઇસ્યુ હતા, ઇલેક્ટ્રિસિટીના. સેમ ટુ સેમ રિસોર્ટ મેં બાજુમાં બનાવ્યો બરાબર, લાસ્ટ યર. એ રિસોર્ટ એને અમે 1.5 મહિનામાં કમ્પ્લીટ કરીને આપી દીધો, ઓનલી ફિટિંગ પ્લસ 1 મહિના શિપિંગનું અને 1 મહિના ત્યાં બનાવવાનું, મતલબ 3 મંથમાં એ કામ પૂરું થઈ ગયું. આજ તમે વાત કરો છો કે પૈસાની, ચલો બોયકોટ ચાઇના, તો આજ 1 વર્ષ નહીં, પૈસા કોણ આપશે? બોયકોટ ચાઇના કમેન્ટ કરવાવાળું પબ્લિક આપશે કે કોણ આપશે? આજ હોટેલિયર બિઝનેસ છે એની પર ડેની તમે ઇન્કમ ગણો, 100 રૂમ છે ઇન કેસ, તો એના માટે 1 વર્ષ છે એ બહુ ઘણું મોટું છે. હું તો કહું 1 દિવસ ઘણો મોટો છે, પણ આપણે 1 વર્ષની વાત કરીએ કે 1 વર્ષ એનું બચે છે કે જેમાંથી એને બિઝનેસ કરવાનો છે, કોઈ ઘર માટે નથી, એનો બિઝનેસ છે ને બિઝનેસમાં તો એન્ડ ઓફ ધ ડે મની જ આવે. એબ્સોલ્યુટલી. આ તે કોઈ પણ જે ઇકોનોમી છે, જે આખી ઇકોસિસ્ટમ છે, તો એ કોઈ પણ કન્ટ્રીને એક નેક્સ્ટ લેવલ લઈ જવા માટે કે ભાઈ કંપનીને કે ઇન્ડિયાને કે કોઈ એક આપણા કોઈ પણ પ્રોવિન્સને કે આપણા સિટીને એક નેક્સ્ટ લેવલ જવા માટે એક એન્ડોર્સમેન્ટ જોઈએ, એક ગ્રોથ માઇન્ડસેટ જોઈએ, એક એન્જિન જોઈએ, એ બિઝનેસ જ આપી શકે. અને બિઝનેસને હંમેશા એપ્રિશિએશન મળવું જોઈએ. કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝ હોય, કોઈ પણ આજે કોઈ પણ ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમ, કદાચ જે બી ચેમ્બર ઓફ કોમર્સનો કોઈ પણ એક નાનામાં નાનો પાયાનો બી કર્મચારી આ વાત સાંભળી રહ્યો ને, તો મારે એ મયુરભાઈ આ માધ્યમથી કહેવું છે કે ધંધાને એપ્રિશિએશન મળવું જ જોઈએ, ધંધાર્થીને એપ્રિશિએશન મળવું જોઈએ. કાયદાની આટાઘૂંટીઓમાં ન આવવા કરતાં કેમ સિમલેસ એને જે મોટિવેશન છે, એને જે એના ઇન્ટ્યુશન્સ, જે બી એના વિઝન છે, એ પૂરા થવા જોઈએ. અને જેટલા બી ન્યૂ કમર્સ છે એના માટે હંમેશા એવા એની પાસે રોડમેપ હોવા જોઈએ મયુરભાઈ, કે જેથી કરીને એને ધંધા કરવા માટે હંમેશા રોજ ઉઠીને એક ઉત્સાહ એની પાસે આવે. તો એમાં બી તમે મને એક પ્રકાશ પાડજો, કારણ કે તમે ચાઇનીઝ ફર્નિચર ઇન્ડસ્ટ્રીની આપણે વાત લઈએ તો ત્યાંના લોકોની સવારની દિનચર્યા કેવી હોય છે કે સવારથી સાંજ, કારણ કે આપણે બી સેમ પોપ્યુલેશન ધરાવતો કન્ટ્રી છીએ એની સાથે, પરંતુ વર્ક લાઈફ બેલેન્સની આપણે વાત કરતા હોઈએ તો એ લોકોની વર્ક સ્ટાઇલ કેવી હોય છે કે કામ કરવામાં રાબેતા મુજબ હોય છે, ઘણી વખત બપોરે કામ કરે છે, નથી કરતા એવું? એ લોકોનું રીતેશભાઈ એવું છે કે ઇનકેસ 6 કલાક કામ કરે છે, કામ તો એ લોકો સવારના 8થી રાતના સાંજના 6 કરે છે. ઇનકેસ એ 6 કલાક કામ કરે તો પૂરેપૂરું કામ કરે છે, નથી કોઈ રીલ જોતા, નથી કોઈ મામા માસીની ત્યાં જતા, નથી કોઈ મેરેજમાં જતા, નથી કોઈ સગાઈમાં જતા, જે અત્યારે ઇન્ડિયામાં મોટામાં મોટો પ્રોબ્લેમ છે. કામ ઇન્ડિયામાંય છે પણ કોઈને કરવું નથી. દેટ્સ વાય ચાઇના આટલું સસ્તું આપી શકે છે, આટલી સ્કિલ છે. ચાઇનામાં અમે સવારે જઈએ છીએ 8 વાગે બધા શોરૂમ એન્ડ ફેક્ટરી ચાલુ થઈ જાય છે. બધી કંપનીમાં મેક્સિમમ અડધી કલાકથી લઈને પોણી કલાકનો લંચ બ્રેક હોય છે. 6 વાગે બધા કામ પૂરું કરી નાખે છે. પછી ઇનકેસ કસ્ટમર હોય છે તો કસ્ટમર ઇઝ ગોડ, એ લોકો તમને ટાઈમ આપે છે, પછી ફેમિલી લાઈફ એન્જોય કરે છે. વાહ, વાત છે અત્યારે ન્યૂ કોમર્સની, કોઈને બી આ બિઝનેસમાં આવવું છે તો મોસ્ટ વેલકમ. ઇનકેસ તમને ચાઇના અને ઇન્ડિયાનો પ્રોબ્લેમ છે તો વર્લ્ડ વાઇડ હું તો કહું ફર્નિચર એક્સપોર્ટ કરો, ઇન્ડિયા તમે ન લઈ આવતા. તમારા ઘરમાં જ એન્ડ ઓફ ધ ડે વેપાર આવવાનો છે અને પૈસા આવવાના છે. વેરી નાઇસ.
અત્યારે એક મારે વાત કેવી છે, પણ એ વાતની પહેલાં એક વાત લઈ લો મયુરભાઈ, કે આપણે ફોર એક્ઝામ્પલ કોઈને કોન્ટ્રાક્ટ ઉપર ફર્નિચરનું કામ આપીએ છીએ અને એ જ કામ તમે ચાઇના આપો, સેમ કામ તમે આપો, તો એમાં કઈ ટાઈપના હર્ડલ્સ, તમે તો ઇન્ડિયામાં ઓબ્વિયસલી આટલા વર્ષોથી કનેક્ટેડ છો, તમારી ઇન્ડસ્ટ્રીઝમાં 25 યર્સથી તમારી કંપની કામ કરે છે, પરંતુ હવે તો તમે નાના નાના ઓર્ડરને બી ક્યાંક કમ્પીટ કરતા હશો ટાઈમિંગમાં, પ્રાઇઝિંગમાં, પરંતુ સીમલેસ જોબ માટે, મતલબ આજે તમને જોબ ડન થઈ કે ભાઈ તમને ખબર જ છે કે ભાઈ 3 મહિનામાં કામ પૂરું થઈ જવું જોઈએ, આપણે લોજિસ્ટિકનો 1 મહિનો આપણે પકડીએ ચલો, તો બી બીજા 2 મહિનામાં એ વસ્તુ ડિલિવર થઈ જાય, તો તમે ઇન્ડિયામાં કામ કરાવો અને અહીંયા કામ કરાવો, એનો એક એક્સપિરિયન્સ શેર કરો કે તમને રાઇટ ઓન ટાઈમ કઈ વસ્તુ ડિલિવર થાય છે. વન એન્ડ ઓનલી ચાઇના. એનું રીઝન એક જ છે કે આ જે માણસ ચાઇનાનું પબ્લિક લેડીઝ જે 8 કલાકમાં કામ કરીને આપે છે, આજ કોઈ બી તમે સોફા ફેક્ટરી ઇન કેસ પકડી લીધો ચાઇનામાં, તો પર ડેના ત્યાં 1000 પીસ સોફા મેન્યુફેક્ચરિંગ થાય છે. આજ અહીંયા છે, ચલો મેં તમને ટાઈમ આપ્યો રીતેશભાઈ તમારો સોફો 8 દિવસમાં થઈ જશે, પણ ડ્યુ ટુ વર્કર એ સોફો નથી બની શકતો. એટલે ક્યાંક ને ક્યાંક માણસને સ્કિલનો અભાવ છે, કાં તો પછી એને કામ નથી કરવું, ઇન્ટેન્ટનો અભાવ. યસ, ડેડિકેશન કોઈ નથી, લાઈફમાં કોઈ પેશન નથી. એટલે 3 મહિનાનો જોબ કદાચ 4-5 મહિના સુધી યસ, થતો એનું કારણ ડબલથી વધારે થાય છે ને તો બી પરફેક્ટ કામ નથી થતું. નથી થતું, અને ક્યાંક ને ક્યાંક ઇન્ડસ્ટ્રીઝ સ્ટ્રગલ કરે છે, એનું રીઝન બી યાદ છે. યસ, પ્લસ આપણી પબ્લિકમાં એક ઈગો છે, એમાં હું બી આવી ગયો, બધા આવી ગયા કે ભાઈ હું કરું છું. અને ચાઇનાની પબ્લિક છે ને કામ કરીને ઈગો બતાવે કે અમે તમને આ ટાઈમે આપ્યું છે, એ ડિફરન્સ છે. ત્યાંનું પબ્લિક બહુ સારું છે, એજ્યુકેશન તો મસ્ટ કમ્પલસરી ત્યાં છે, પ્લસ એ જે ક્વોલિટી આપે છે, એ જે બોલે છે, એ બધું કરે છે. વાહ, ખૂબ સરસ વાત કરી મયુરભાઈ. આ વાત ઉપરથી મને એક બીજી વાત યાદ આવે છે કે જેમ કહ્યું ને કે ભાઈ આપણામાં જ્યાં સુધી ઈગો છે ને ત્યાં સુધી હંમેશા આપણા ઉપર વજન રહેશે. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ એવું અંગ્રેજી કહે છે, પરંતુ સ્ટીવ જોબ્સે જે એપલ ફોનનું ઇનોવેશન કર્યું, કે જે બી ક્રાંતિ આવી છે, એમાં એને આઈ સ્મોલ રાખ્યો છે. ત્યારે એને કોઈ પણ એક પત્રકાર પૂછે છે કોઈ નાના મોટા ઇવેન્ટમાં, એક્ઝેક્ટલી મને યાદ નથી, પરંતુ એ પૂછે છે કે આઈ સ્મોલ કેવી રીતે, ત્યારે તેને હંમેશા એને એ વસ્તુ ઉપર પહેલાંથી જ જ્યારે બી એની પ્રોડક્ટ લોન્ચ થઈ ને ત્યારે એને એક્સપેક્ટેશન હતી કે આ પ્રશ્ન આવશે, ત્યારે એ સહજતાથી કહે છે કે આઈ એટલે કે હું, મારામાં હું પણ નથી એટલે કે હું નાનો છું, એવી રીતે આઈ નાનો છે. આ એને એના જીવનમાં બી ઇમ્પ્લિમેન્ટ કર્યું, આ એની પ્રોડક્ટમાં બી ઇમ્પ્લિમેન્ટ કર્યું. આજે દુનિયાના કોઈ પણ ટેલિકોમ્યુનિકેશન જગતમાં ખબર જ છે કે આઈફોન કઈ જગ્યાએ છે. આઈફોન માટે દુનિયાભરમાં જે પડાપડી છે એના માટે સ્ટીવ જોબ્સનું કેરેક્ટર એકવાર જરૂર વાંચજો. સ્ટીવ જોબ્સ એક અનાથ બાળક હતો ને કેવી રીતે એની આખી દુનિયા ઉપર રાજ કર્યું છે, છતાં બી એમના બાળકોને ફોનથી કેટલા વર્ષો સુધી દૂર રાખ્યા. આ એક સરસ મજાનો કિસ્સો છે. સ્ટીવ જોબ્સને હંમેશા જીવનમાં વાંચજો, કારણ કે આ વાંચવાથી આ જેન્ઝી છે, તમારી જનરેશન છે, તમારે તમારી આગલી જનરેશનને કેવી રીતે કનેક્ટ કરવી, કેટલી ઇન્વોલ્વ કરવી એજ્યુકેશનની સાથે, એના એન્ટરટેનમેન્ટ કેટલું હોવું જોઈએ, આવવું જોઈએ, આ ટાઈપના ઇવેન્ટ્સ જીવનમાં કેવી રીતે બનતા હોય છે, કયા ઇવેન્ટ્સ ન બનવા જોઈએ, આજે ઇન્ટરનેટ કે સોશિયલ મીડિયા માધ્યમથી શું વસ્તુ દેખાડવી જોઈએ ને શું ન દેખાડવી જોઈએ ને, એની બધી વાત સ્ટીવ જોબ્સે એક સરળ બુકમાં લખી છે. બુક્સની લિંક્સ હું તમને નીચે આપું છું. કોઈ પણ વ્યક્તિ પોતાના બાળકને એક નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા માગતા હોય ને તો સ્ટીવ જોબ્સ એટલું કહે છે કે તમારા બાળકને સરળ બનાવજો. દુનિયાના બજારની તો આપણને ખ્યાલ નથી, પરંતુ ઇન્ડિયાનું બજાર છે ને $31 બિલિયન. ઇન્ડિયન ફર્નિચર માર્કેટની ઓવરઓલ વાત કરીએ ને તો $31 બિલિયન છે. એમાંથી માત્ર 8% એટલે કે $500 મિલિયન, એટલે હાર્ડલી 4100 કરોડ જેટલું વેલ્થ જે છે કે એટલો પૈસો છે, એટલો ઇમ્પોર્ટ પાછળ ખર્ચાય છે. આ ખાલી 8% કેપ સાઇઝ છે. ઇન્ડિયન માર્કેટની માત્ર 8% કેપ સાઇઝ છે. એમાં 70% ઇમ્પોર્ટેડ ફર્નિચર જે છે ને એ ચાઇનાથી આવે છે. સેકન્ડ નંબર પર મલેશિયા છે, કહી શકો કે થર્ડ નંબર પર ઇટાલી છે, જે બહુ રીચ ટિકિટ સાઇઝમાં હોય છે. હવે આની ઉપર હજી બી થોડોક આપણે અભ્યાસ કરીએ ને તો આ જે ઇમ્પોર્ટેડ ફર્નિચરના લગભગ 62,000થી વધારે કન્ટેનર દર વર્ષે આવે છે ઇન્ડિયન પોર્ટ પર, ખાલી માત્ર ચાઇનાથી 62,000 કન્ટેનર. અને એમાં 1500 એટલી OEM અથવા તો એક્સપોર્ટ કરતી ચાઇનીઝ કંપની જે છે સીધા ઇન્ડિયાના 1500 વેપારી સાથે કનેક્ટેડ છે. મતલબ સીધી વાતમાં કહીએ ને તો 1500 જેટલા વ્યાપારીઓ 1800 જેટલી ચાઇનીઝ OEM અથવા તો એક્સપોર્ટ કંપની કરતી હોય એની સાથે કનેક્ટેડ છે. એમાંના મયુરભાઈ છે એ આપણી સાથે છે, જે અમંગ ધ 1500 કે જેવા 1500 વેપારી છે ને એની સાથે કનેક્ટેડ છે. અને ઇન્ડિયાનો આ જે વેપાર છે ને 8%નો, એ કયા સ્કેલ સુધી જઈ શકે છે ને એની હજી બી એક કલ્પના કરવી ને એ બી મુશ્કેલ
મુશ્કેલ છે. વિચાર કરો, 4150 કરોડ એટલે કે $500 મિલિયન એ ટોટલ ઇમ્પોર્ટ ટિકિટ સાઇઝ છે, અને $30 બિલિયન. હવે એને કરોડમાં વાત કરીએ તો એ ફિગર બહુ મોટો જાય છે. ફર્નિચર વ્યાપારની અંદર તમે બિલ્ડર હોય, તમે ઇન્ટિરિયર ફ્રેટર્નિટી હોય, તમે એક્સટિરિયર હોય, તમને કદાચ ડિઝાઇનર કે ડેકોરેશનનો કાંઈ પણ શોખ હોય, ફર્નિચરની અંદર ફર્સ્ટ એટલે કે પહેલો એફ જે છે ને એ ચાઇનાથી શરૂ કરો, કારણ કે ચાઇના અત્યારથી ઇતિ આપવા માટે તૈયાર છે. ચાઇના દુનિયાનું 1/3 જે ફોસાન છે, 25 કિલોમીટરનું શહેર છે ને, 25 કિલોમીટર ચોરસ આવેલું, જે દુનિયાનું 1/3 એટલે 33% ફર્નિચર ફોસાન પ્રોવાઈડ કરે છે. એટલે તમે કોઈ પણ લેવલ પર, કોઈ પણ સ્કેલ ઉપર હોય, દુનિયાની અંદર સૌથી મોટામાં મોટો તમારી હારનો મોટા ગજાનો બિઝનેસ પ્લેયર ફોસાનમાં તમને મળી શકે છે. ધંધામાં એક નેક્સ્ટ લેવલ એગ્રેસિવ પેશન, કે જે બી તમે કહી શકો કે લોયલ્ટી, તમારી સેલ્સમેન પીચ, તમને જે રીતે તમને પ્રેઝન્ટ થતા આવડે, તમારી જાતને જેટલી સેલ્સ કરતા આવડે, એના માટેનું અલ્ટિમેટ પ્લેટફોર્મ એટલે કે ફોસાન. ફર્નિચરની અંદર દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એક લેવલ ઉપર વધવા આગળ માગતો હોય ને, તો એના માટે અભ્યાસનું બાળ કેન્દ્ર એટલે કે ફોસાન. જેમ હરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિની પોતાની આઈડેન્ટિટી હોય છે, જેમ કોઈ પણ વ્યક્તિનો પોતાનો પેશન હોય છે, કોઈ પણ મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે. આપણે રાજકોટની વાત કરીએ તો રાજકોટ એન્જિનિયરિંગ સેક્ટર માટે જાણીતું છે. એવી જ રીતે આણંદની અમૂલ ડેરી છે, તો સુરત છે તો સુરત એના ડાયમંડ સેક્ટર અને ટેક્સટાઇલ માટે જાણીતું છે. ટેક્સટાઇલ સિવાય ઉપરાંત ઘણી બધી એવી એમ્બ્રોઇડરી છે, એમ્બ્રોઇડરી એસેસરીઝ છે, એ બધી માટે આપણે આજે સુરતને જાણીએ છીએ, અને ઘણી વસ્તુ આખી દુનિયાને સુરતે આપી છે. એવી રીતે રાજકોટ છે, અમદાવાદ છે, મહદઅંશ છે, અને જામનગરનું બ્રાસપાટ બી છે. તો મયુરભાઈ, ફર્નિચર માટે ફોસાન જ શું કરવા? ચાઇના રીતેશભાઈ એવું છે કે વન આઇટમ એન્ડ વન સિટી. ફોસાન છે તો એ પ્રોપર ફર્નિચર માટે જ જાણીતું છે, કે જ્યાં 35,000 પ્લસ ફેક્ટરી છે. પ્લસ ફોસાનમાં હોમ પ્રોડક્ટ બી તમને બીજી બધી હોમ ડેકોરની આઇટમ મળી જશે. નો ડાઉટ એની ફેક્ટરી બીજે બધે છે, પણ આ એટલીસ્ટ તમે 1-2 આઇટમ લેવા જે ઘર માટે જાઓ છો, એ તમને બધું ફોસાનમાં મળી જશે. જેમાં આર્ટિફેક્ટ્સ બધા આવી જાય, વોચ બધી આવી જાય, ક્લોક બધી, રોક્સ આવી જાય, કાર્પેટ આવી જાય, કર્ટેન્સ આવી જાય, કિચનવેરની બધી આઇટમ આવી જાય, બાથરૂમ એસેસરીઝ બધી આવી જાય. ટૂંકમાં A to Z હોમ પ્રોડક્ટ બધી આવી જાય. ફોસાન ઇઝ ઇક્વલ ટુ ફર્નિચર એન્ડ હોમ પ્રોડક્ટ્સ. રાઈટ. આ તો થઈ ફર્નિચર અને ફોસાનની વાત. આ સિવાય જે હોમ ડેકોર છે, કે જે બી ફર્નિચર એસેસરીઝ માટે છે, કોઈ પણ વ્યક્તિ આટલો ટાઈમ અથવા તો ટાઈમ લઈને જતું હોય, અથવા તો જેટલા બી અમાઉન્ટ ઓફ એનર્જી કે અમાઉન્ટ ઓફ મની પુટ કરતું હોય, તો એ સિવાય બીજી કઈ વસ્તુ છે કે આની સાથે સપ્લિમેન્ટમાં લઈ શકાય, અથવા તો એ જેનો ટાઈમ જે છે એ વેલ્યુ એડિશન થઈ શકે? ફોસાનની જ એકદમ નજીકમાં લેકોંગ કરીને એરિયા છે, જે લોકોને પ્રોનાઉન્સ કરે છે લછોંગ કરીને, જે ચાઇનાનું મટીરિયલ સિટી કહેવાય. જ્યાં A to Z તમારું હાર્ડવેર મળી જશે. મતલબ હાર્ડવેર સિટી, મટીરિયલ સિટી મીન્સ કે જ્યાં A to Z હિન્જીસ છે, ડોર્સ છે, હેન્ડલ્સ છે, બધી જાતના લોક છે. તો એક લછોંગ કરીને એક એરિયા થઈ ગયો. પછી ગેઝોન કરીને એક લાઇટિંગ સિટી છે. એવું છે તો ત્યાં બધી હોમ પ્રોડક્ટ્સના મેન્યુફેક્ચરર્સ છે. ઇનકેસ કોઈને ફ્યુચરમાં વેપાર કરવો છે તો ગોન્ઝો છે, તો ત્યાં બધી લોકલ માર્કેટ છે. આ નજીકના બધા એરિયા છે. પ્લસ ઇનકેસ કોઈને એમએસના ફર્નિચરમાં જવું છે તો લેયોંગ કરીને એરિયા છે, જે ત્યાં ફોસાનથી 2500 કિલોમીટર દૂર છે. રાઈટ. ઇન શોર્ટ, આપણે કોઈ પણ લેમેન તરીકે હું વિચાર કરું કે ભાઈ હું ખાલી એક માની લ્યો કે હું એક બિલ્ડર છું, કે હું કોઈ ઇન્ટિરિયર ફ્રેટર્નિટી સાથે કનેક્ટેડ છું, તો એક લેમેન તરીકે ફર્સ્ટ ટાઈમ બી અગર હું ચાઇના જતો હોય, તો આ વર્થ છે કેટલા દિવસ અંદાજે આપવા જોઈએ, કે જેથી કરીને નાની મોટી એક બેઝિક બી નોલેજ આવી શકે, કે ભાઈ એકવાર થઈ શકે, નોલેજ એકવાર થઈ શકે, ભાઈ આ જગ્યાએથી મારે ફર્નિચરની પસંદગી કરવી, આ જગ્યાએથી સોફાની, આ જગ્યાએથી સોફાના ફેબ્રિકની, તો મિનિમમ કેટલા દિવસ તમારા અનુભવ પ્રમાણે આપી શકાય? આજ રેગ્યુલર કોઈ બી ક્લાયન્ટ એને ઇન્ટિરિયર જે આવતા હોય છે એ 7 થી 10 દિવસ લે છે, જેમાં બધું ફર્નિચર આવી જાય છે. મતલબ સોફા છે, ડાઇનિંગ છે, સેન્ટર ટેબલ છે, એની ટાઈપ્સ ઓફ ચેર છે, કિચન છે, કર્ટેન્સ છે, રગ છે, કાર્પેટ છે, A to Z વસ્તુ 7 થી 10 દિવસમાં થઈ જાય છે. બરાબર. અને મયુરભાઈ, ઘણા એક બિઝનેસ કન્સર્ન હોય છે કોઈ પણ વ્યક્તિને, બરાબર? આજે કનેક્ટ થવું ખૂબ જરૂરી છે. આજે તમે બી વ્યાપાર લઈને બેઠા છો, ઘણા બધા લોકો જે વિડીયો જોઈ રહ્યા છે એ બી વ્યાપાર લઈને બેઠા છે. ધંધો સમજવા માટે, ફર્નિચરની અંદર બિઝનેસ કરવા માટે એક તમારો એક સિંગલ પોઈન્ટ એજન્ડા કયો, જેથી કરીને તમારી સાથે લોકો કેવી રીતે કનેક્ટ થઈ શકે? મારો અગેન તમને પ્રશ્ન છે કે લોકો તમારી સાથે કેવી રીતે કનેક્ટ થઈ શકે? ઘણા બધા લોકોને પ્રશ્ન હોય છે, ઘણા બધાને એવા બી ક્વેશ્ચન ઘણા બધા હોય છે કે ભાઈ ચાઇના જવું જોઈએ કે ન જવું જોઈએ. બીજો પ્રશ્ન, જવું તો મારે કોની સાથે જવું? ત્રીજા નંબરમાં તમારી સાથે આવ્યા વગર બી કેવી રીતે પ્રોડક્ટ સિલેક્ટ થતી હોય છે?
કહેવાનો મતલબ એટલો જ છે કે સિંગલ પોઈન્ટ એજન્ડા તમારે જણાવો કે ભાઈ તમારી સાથે લોકો કેવી રીતે કનેક્ટ થઈ શકે. હવે જેને મટીરિયલ નોલેજ છે ને, એક જ એનો જવાબ છે, મટીરિયલ નોલેજ. ચાઇના અત્યારે તો એવું છે કે એજન્ટ રાજ થઈ ગયું છે. શેરીએ અત્યારે ચાઇના ફર્નિચરના એજન્ટ રખડે છે, જેને કોઈ પણ નોલેજ નથી. વુડ છે તો ક્યુ વુડ છે, ઓસ્ટ્રેલિયન વુડ છે, આફ્રિકન વુડ છે, ક્યુ ટીક વુડ છે, નથિંગ. આજે ફેબ્રિક છે તો ફેબ્રિકના એટલા ટાઈપ્સ છે, લેધર છે તો પ્યુ લેધર છે, જેન્યુઅન લેધર છે. સો આજ મારી ટીમ છે, આજે હું છું, તો આજ મારે 2 પેઢીનો મારે એક્સપિરિયન્સ છે. રાઈટ. પ્લસ આજે અમે જે 1800 કંપની સાથે કામ કરીએ છીએ, જે 30 વર્ષ જૂની ઓલરેડી ચાઇનામાં છે, પ્લસ અમે બી 30 વર્ષ જૂના ઇન્ડિયામાં છીએ. પ્લસ આજે જ્યારે અમે કોઈ પણ ફેક્ટરી સાથે કામ કરીએ છીએ કે જે ગુડ પ્રોડક્ટ્સ જ બનાવે છે, ક્યારેય અમારી શોપિંગ ક્યારેય પણ કોઈ રિટેલ સ્ટોરમાંથી કે શોરૂમમાંથી હોતી નથી. બધી ફર્નિચરની શોપિંગ કે કોઈ પણ આઇટમની શોપિંગ અમારી ડાયરેક્ટ ફેક્ટરીમાંથી જોઈએ, જે સીધો બેનિફિટ ક્લાયન્ટને મળે છે. ઇન ફ્યુચર, આજ સુધી તો ક્યારેય નથી બન્યું, ઇન ફ્યુચર કદાચ બી કોઈ બી માલ કે આઇટમ પર પીસ ડેમેજ આવે છે તો એ કંપની સાથે અમારા એવા ટાઈઅપ છે કે એ આઇટમ નવી આવી જાય છે, રિપ્લેસમેન્ટ આપે છે, જે કોઈ આપવાનું નથી. સેકન્ડ નંબરમાં એજન્ટ રાજના હિસાબે આજે 10માંથી 8ના મોડે તમે એવું સાંભળશો કે ચાઇનાથી અમે જોયું હતું શું અને આવ્યું શું. એમાં એક જ રીઝન છે. આજે એજન્ટ તમને કોઈ પણ શોરૂમમાં લઈ જશે, સોફો બતાવશે 4 લાખ રૂપિયાનો, તમે ત્યાં ટોકન આપશો, તમે ત્યાંથી નીકળી જશો ઇન્ડિયા આવવા માટે. એજન્ટનું કામ હવે ચાલુ થાય છે, તમારી સાથે નહીં. એજન્ટ હવે શું કરે છે, ત્યાં ટોકન કરશે કેન્સલ, રિફંડ આપે તો ઠીક છે, બાકી $100 ગયા. એ રખડશે માર્કેટમાં, સેમ પ્રોડક્ટ ગોતશે 2 લાખ રૂપિયામાં. દેટ મીન્સ કે 2 લાખ રૂપિયા એને સીધા મળી ગયા. પછી જ્યારે એ સોફો અહીંયા પહોંચે છે ત્યારે ક્લાયન્ટને એવા ક્વેશ્ચન થાય છે કે નહીં, ચાઇનીઝ પબ્લિકે અમારી સાથે ફ્રોડ કર્યું છે. ચાઇનીઝ પબ્લિક ક્યારેય ફ્રોડ નથી કરતું. ફ્રોડ કરે છે એ આપણા ઇન્ડિયન એજન્ટ છે. હજી હું ઘસીને કહું છું, ફ્રોડ કરે છે એ આપણા ઇન્ડિયન એજન્ટ છે, જે એની 5-10 ટકાવારી માટે કોકના જ સપનાનું ઘર બગાડી નાખે. સો અમારી પાસે એવી સ્કિલફુલ ટીમ છે. પ્લસ હું એવરી 15 દિવસ ચાઇના હોવ જ છું. A to Z અમે ક્વોલિટી સર્ટિફિકેટ બધી કંપની પાસેથી લઈ છે કે નહીં, અમે આ જ મટીરિયલ નાખ્યું છે, આ ફેબ્રિક નાખ્યું છે, આ ફોર્મ નાખ્યું છે, સોલિડ વુડ છે, ક્યુ વુડ છે. A to Z વસ્તુના ડિસ્ક્રિપ્શન સાથે પાર્ટી સાથે અમે વિડીયો કોલ કરી છે, પ્રોડક્ટ એ સેમ જ છે, પછી ત્યાંથી પ્રોડક્ટ ડિલિવર થાય છે. ખૂબ જ અગત્યની વાત છે અને કડવી વાત બી છે. આપણે કોઈને અહીંયા ટાર્ગેટ નથી કરતા, પરંતુ વધુ ભરોસો અને વધુ લાલચ છે ને હંમેશા નુકસાની તરફ લઈ જાય છે. ફર્નિચરની અંદર બી આવું છે, માત્ર ફર્નિચરની અંદર નહીં, દુનિયાની કોઈ પણ પ્રોડક્ટની અંદર જ્યાં અતિ લાલચ છે ને હંમેશા પાપનું મૂળ છે. કોઈ પણ ધંધાની અંદર વધારે ભરોસો રાખવો ને ક્યાંક ને ક્યાંક તમને ઠેસ નહીં, ઘણી વખત પગ બી તમારો અટકાઈ શકે છે ચાલવા માટે. સપના જોવા છે, દોડવાના, અને ચાલતી વખતે જો આવી તકલીફો આવે ને તો ક્યાંક ને ક્યાંક ટ્રસ્ટ નામની વ્યક્તિ, વસ્તુ, આ વસ્તુ ક્યાંય સ્કૂલ ઉપર કે ક્યાંય સ્ટેશનરીમાં મળતી નથી. 25 વર્ષનો જે એક્સપિરિયન્સ લઈને વ્યક્તિ બેઠો છે ને, એની સાથે કામ કરવાની એક મજા અલગ છે, કારણ કે એ મજા એને જીવનમાં ઘણી બધી સજાઓ ભોગવીને મજા લીધી હોય છે. કારણ કે એક દુનિયામાં નેક્સ્ટ લેવલ પહોંચવા માટે એક પેઢીએ ભોગ દેવો જ પડતો હોય છે. મયુરભાઈ જે રીતે કામ કરે છે કે એમની બી આ બીજી જનરેશન છે, એ ચાઇનામાં સેકન્ડ એના કાઉન્ટર પાર્ટ સાથે કામ કરે છે, એ બી જનરેશનલ પ્રેક્ટિસ કરતી હોય છે. એટલું જ જરૂર કહીશ કે કોઈ બી વ્યક્તિ આજે ચાઇના મયુરભાઈ સાથે આવે ન આવે એ 2 નંબરની વાત છે, પરંતુ એટલું જરૂર કહીશ કે કોઈ બી લેમેન વ્યક્તિ આજે વિશ્વ આખું છે ને ગ્લોબલ બાયપોલર થઈ ગયું છે, અને આ વિશ્વમાંથી કોઈ પણ વ્યક્તિ આવતા હોય ને તો એને બધી સમજ છે, બધું અત્યારે અવેલેબલ છે. છેતરાવું હંમેશા ત્યાં હોય છે જેને પોતાને ક્યાંક ને ક્યાંક લાલચ હોય છે. આવી વસ્તુ ખૂબ પ્રિસાઇસલી તમે સર મિત્રો જે બી સાંભળી રહ્યા છો, ઓબ્ઝર્વ કરજો, અનુભવ કરજો અને બીજાના અનુભવમાંથી શીખજો. છેતરાશો નહીં ને તો ઘણું બધું શીખવાનું જ છે. અને મયુરભાઈ જેવા વ્યક્તિની સાથે જવાથી એક ફાયદો એ છે કે ટ્રસ્ટ સાથે એના ટ્રસ્ટને ડિફેન્ડ કરવા માટે કદાચ નુકસાનીનો બી સામનો કરવો પડે ને તો એ વ્યક્તિ કરવા તૈયાર છે. મયુરભાઈ, આ તો થઈ તમારા ચાઇનાના એક્સપિરિયન્સની વાત, એજન્ટ રાજની વાત. આવી બધી ઘણી બધી વસ્તુઓ આજે માર્કેટ છે તો નાના મોટા 2-5 પ્રશ્નો તો રહેવાના જ છે. ઇમ્પોર્ટની વાત કરીએ, આપણે વાત કરીએ કે ભાઈ મોર દેન 60,000થી વધારે કન્ટેનર આવે છે, અને તેમ તમે જે વાત કરી કે ભાઈ તમારી પાસે 1500થી 1800 જેટલી કંપની જે છે એ કંપની કનેક્ટેડ છે, જે બીજી અથવા તો ત્રીજી જનરેશન છે, અને 1500 તમારી જેવા વ્યાપારી જે સીધા એક્સપોર્ટ સાથે સંકળાયેલા છે. પરંતુ હવે BIS આવ્યું છે, એટલે BIS ઉપર થોડોક પ્રકાશ પાડજો, કારણ કે BIS આવવાને કારણે ઘણા બધા જે વ્યાપારી છે ને એનામાં ક્યાંક ને ક્યાંક ફફડાટ છે. ખરેખર શું એ ફફડાટ યોગ્ય છે કે કેમ? 10માંથી અત્યારે 8 ફોન, રિતેશભાઈ. ઇન ફ્યુચર મારા જે ક્લાયન્ટ છે અત્યારે જે ઓલરેડી પાઇપલાઇનમાં છે, જે નેક્સ્ટ મંથ મારી સાથે આવે છે,
મોસ્ટલીનો ક્વેશ્ચન અત્યારે એ છે કે BIS આવી ગયું શું થશે. હું એવું કહું છું કે BIS આવતા એ સારામાં સારી વસ્તુ છે. BIS ઇઝ ઇક્વલ ટુ ક્વોલિટી. બરાબર. જે કોઈ બી માણસ અત્યાર સુધી કચરો જે લઈ આવતા હતા ચાઇનાથી એ આજથી BIS આવતાથી બંધ થશે. બરાબર. આ મારું માનવું છે. BIS મતલબ તમે આજ કમ્પલસરી એ પ્રોડક્ટ જ તમારે લઈ આવવાની છે કે જેની કંઈક ક્વોલિટી છે, તો જ કંપની તમને સર્ટિફિકેટ BISનું આપશે. રાઈટ. સો BISથી કાંઈ ડરવાની જરૂર નથી. સારામાં સારી એ વસ્તુ છે. નો ડાઉટ એ માલ તમારો 20-30% વધશે. બરાબર. જે કોસ્ટ છે એ ક્લાયન્ટ ઉપર જ લાગવાની છે, પણ એટલે સામે પ્રોડક્ટ એટલી સારી આવશે. અને ક્લેરિટી આવી જશે Yes. ને 20-30% Yes. તમે જેમ કહો છો કે પ્રાઇસ વધવાથી Yes. ઓબ્વિયસલી પ્રાઇસ વધ્યા છે તો ક્યાંક ને ક્યાંક પ્રોડક્ટની ક્વોલિટી બી તો Yes. સુધરવાની છે અને છેતરાવાની જે બી પોસિબિલિટીઝ છે ચાન્સીસ ઓછા થઈ ઘણા જશે. ઓછા થઈ જશે. એટલે મિત્રો આ BISમાં જે વાત છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ્સની મયુરભાઈ જે વાત કરે છે ફર્નિચર બિઝનેસની અંદર BIS આવવું એ આપણા ધંધાર્થીઓ માટે એટલા માટે અને આપણા કસ્ટમર માટે એટલા માટે હિતાવહ છે કે ઘણી વખત લો ટિકિટ સાઇઝના બી ફર્નિચર ઘુસાડી દેવામાં આવતા હતા અથવા તો બાય ફોર્સ છે ને એને પ્રાઇઝમાં ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરીને ક્વોલિટીમાં ક્યાંક ને ક્યાંક કોમ્પ્રોમાઇઝ કરીને એ બાય ફોર્સ એ માર્કેટની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવતા હતા. એટલે BIS આવવાથી BISના બી ઘણા બધા સ્ટેજ ફર્સ્ટ સ્ટેજ સેકન્ડ સ્ટેજ કે થર્ડ સ્ટેજ એના ફર્નિચરને લગતા બધા સેગમેન્ટની અંદર આવી રહ્યું છે અને આવવું જ જોઈએ. એનો મતલબ ઇન્ડિયન ગવર્મેન્ટે ખૂબ જ કંટ્રોલ અને વ્યવસ્થિત સ્ટ્રેટેજીથી ક્વોલિટી ફર્નિચર ઇમ્પોર્ટ થઈ શકે, એનું નિગરાની થઈ શકે અને જે બી સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ છે એ પ્રોપર થઈ શકે, કયા ટાઈપના ફર્નિચરમાં અવકાશ છે, ક્યાં અભ્યાસ થઈ શકે, જેથી કરીને ઇન્ડિજિનિયસ ફર્નિચરમાં બી ક્યાંક ને ક્યાંક ગ્રોથ થઈ શકે. BIS આવવું મતલબ એક અભ્યાસુને ખરેખર એક વરદાન સમાન છે અને BISથી આમ કોઈ ડરવાની કે કોઈ જરવાની જરૂર છે જ નહીં, જેમ મયુરભાઈએ કહ્યું એમ, પરંતુ આ તો એક વરદાન સમાન છે અને ક્યાંક ને ક્યાંક અભ્યાસ કરવાથી ચાઇનીઝ કંપનીને બી ખરેખર ખ્યાલ આવે એ બાબત ઉપર કે ભાઈ એકચ્યુઅલી ઇન્ડિયન પબ્લિકને કે ઇન્ડિયન ગવર્મેન્ટ જે અપ્રૂવ કરી છે એ ક્વોલિટી આપણે ડિલિવર કરવાની છે. તો ઓબ્વિયસલી એક સરસ મજાનો બેન્ચમાર્ક છે અને ઇન્ડિયન પ્રોપર વિન્ડો સેટ કરી છે ચાઇનીઝ મેન્યુફેક્ચરર અથવા તો સપ્લાયર માટે કે જે OEM અથવા તો એક્સપોર્ટનું કામ કરે છે. તો ઓબ્વિયસલી ધીસ વિન્ડો ઓફ BIS ઇઝ ગોઈંગ ટુ બી વન ઓફ ધ ગેમ ચેન્જિંગ ઇવેન્ટ. અને ખાસ કરીને જેમ મયુરભાઈએ કહ્યું ને એમ કે જે લો ટિકિટ સાઇઝમાં ને જે કહેવાતા જે ચીટિંગ છે ને એ ડેફિનેટલી અટકી શકે છે. અને મયુરભાઈ મારે હજી બી એક પ્રશ્ન તમને કરવો છે કે આપણા ઇન્ડિયાની અંદર જે માર્કેટ જે છે ફર્નિચરની અંદર એમાં કયા ટાઈપના ફર્નિચરમાં મેન્યુપ્યુલેશન થતા હોય છે કે ઘણી વખત કહેતા હોય છે ને કે ભાઈ ચાઇનાનું મટીરિયલ એક વખત લઈ આવે છે ને પછી એને બી કોપી મારવાની કોપી કરતા હોય છે. ખાસ કરીને સોફા છે કે મેલામાઇન બેઝ ફર્નિચર છે કે ભૂસું છે કે વુડમાં બી ક્યાંક ને ક્યાંક WPC છે, ઘણા બધા આવા બધા ફર્નિચરમાં જે કહેવાય ને કે કા લેક ઓફ અવેરનેસ અથવા તો નોલેજ હોઈ શકે અથવા તો ક્યાંક ને ક્યાંક સસ્તી મટીરિયલની ડિલિવરીને કારણે. તો આના વિશે તમારું શું કહેવું છે કે ભાઈ એકચ્યુઅલ ક્વોલિટી ઇટ મેક સેન્સ કે ઇન્ડિયન માર્કેટને હજી બી આમાં અવકાશ છે કે ચાઇનીઝ ફર્નિચરને અથવા તો ઇટાલિયન ફર્નિચરને આપણે ક્યાંક ને ક્યાંક જોઈ શકીએ માર્કેટમાં? ઇન ફ્યુચર રિતેશભાઈ ત્યાં તો શું છે કે ચલો આવે છે બધું ફર્નિચર ચાઇનાથી, આપણે લોકોની કોપી મારીએ છીએ, પણ ઇન ફ્યુચર આપણે ક્યારેય બીટ કરી શકીએ એવા કોઈ ચાન્સીસ નથી. એની જે લેબર છે, એના જે મટીરિયલ છે, એની જે સ્કિલ્સ છે, એના જે પોલિશિંગના ટાઈપ્સ છે એ ક્યારેય આપણે બીટ નહીં કરી શકીએ. નો ડાઉટ કોપી મારશું પણ એ કોપી જ કહેવાશે. રાઈટ. અગેન એક ભારતીય તરીકે હજી બી મને પૂછવાનું આના ઉપર ફોલોવિંગ ક્વેશ્ચન્સ છે કે ભાઈ આપણે માની લઈએ કે એક સોફાની જ વાત કરીએ મયુરભાઈ આપણે, તો સોફાને લગતી ઇન્ડસ્ટ્રીઝ છે તો ક્યાંક ને ક્યાંક ફેબ્રિકમાં જે પોલીયુરેથન ફોમ આવે, કેમિસ્ટ્રી મારો સબ્જેક્ટ છે એટલે મને થોડો ખ્યાલ છે કે ભાઈ પોલીયુરેથન ફોમ આવે એની ક્વોલિટીમાં આપણે કોપી નથી કરવું પણ આપણે એક સારી ડિલિવરી કરવી છે. એના બી એવો ઇન્ટેન્ટ બી જોઈએ ને કે પ્રાઇઝિંગ ઇઝ ઓલવેઝ ધેર, પરંતુ પ્રાઇઝિંગને કારણે આપણે ક્યાંક ને ક્યાંક ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ. એ વાત સાચી છે. એ જ વસ્તુ થઈ જાય કોઈ બી બિઝનેસ હોય, ફર્નિચર નહીં. ઇન્ડિયાનું અત્યારનું માર્કેટ એવું છે રીતેશભાઈ કે મેન્યુફેક્ચરિંગનો કોઈ જમાનો જ નથી. રીઝન એક જ છે, આજે રીતેશભાઈ કોઈ બી પ્રોડક્ટ વેચે, ઇનકેસ ફોર્મ વેચે સોફાનું, રીતેશભાઈ શું ભાવમાં વેચાય તો કે 100 રૂપિયામાં કિલો વેચાય, આપણે 90 રૂપિયામાં વેચો. દેટ મીન્સ કે ડે બાય ડે પ્રાઇસના હિસાબે ક્વોલિટી એટલી ડાઉન થઈ ગઈ છે કે એ બધો માર એન્ડ યુઝર ઉપર કસ્ટમર ઉપર જ પડે છે. અને મયુરભાઈ ઘણી બધી હું હમણાં સુરત હતો
આપણે અમદાવાદ છે, રાજકોટ છે, આવનારા ટાઈમમાં કોમનવેલ્થ આવે છે, ઘણા બધા એવા ઇવેન્ટ્સ આવે છે. ગુજરાત ઇઝ ગોઈંગ ટુ બી અ નેક્સ્ટ હબ. આપણે કહી શકીએ કે બોમ્બે એક ટાઈમ હતું કે ભાઈ બિઝનેસ હબ, પણ આવનારા ટાઈમની અંદર હાર્ડલી કહી શકાય કે 5 થી 10 વર્ષની અંદર ગુજરાતનું ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન થઈ શકશે, કોમર્શિયલાઇઝેશન ઓલરેડી થઈ રહ્યું છે અને અમદાવાદ ઘણું મોટું થઈ રહ્યું છે. તો એક વસ્તુ મારે પૂછવી છે મયુરભાઈ, કે આપણે એક પ્રોફેશનલ અભિગમ રહ્યો છે કે તમારી ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ, ઇન્ટિરિયર ડિઝાઇનર છે ફોર એક્ઝામ્પલ, તો ઘણા બધા લોકો છે, ઘણી બધી સ્કીમ છે એ એસ્ટાબ્લિશ કરતા હોય, બિલ્ડિંગ હોય, હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય, એમાં ઘણા બધા ઇન્ટિરિયરના પ્રાઇઝિંગ કે કોટેશન બી લેતા હોય. તો એમાં બી પ્રાઇઝિંગની ગેમ એ એક ફેક્ટર છે. તો અગેન આપણે ક્વોલિટી ઉપર જવું કે પ્રાઇઝિંગ ઉપર જવું, ઘણા બધા આપણે ઇન્ટિરિયરના, તમારી પાસે બી એક્સપિરિયન્સ હશે, એ પ્લીઝ શેર કરજો. ચાઇનામાં એવું છે રીતેશભાઈ કે ક્વોલિટી અને પ્રાઇસ સેટ થશે, જે ઇન્ડિયામાં ક્યારેય પોસિબલ નથી. કાં તમને ક્વોલિટી મળશે ને કાં પ્રાઇસ મળશે. બે વસ્તુ ક્યારેય ઇન્ડિયામાં પોસિબલ નથી. ચાઇના બે વસ્તુમાં પોસિબલ છે. પ્લસ હજી હું તમને કહીશ કે ટાઈમ બચશે ને બચશે. તો ક્યાંક ને ક્યાંક આપણે પેશનની વાત કરીએ, કોઈ પણ મયુરભાઈની સાથે ડિસ્કશન કર્યા પછી એ વાત ઉપર તો હું નિષ્કર્ષ ઉપર આવી જ શકું કે મજૂરી છે, તો આપણે કોઈ પણ લેમેન હોય, કાર્પેન્ટ્રી કરતો હોય, એને આપણે સિમ્પલ ભાષામાં મજૂરી કહીએ, કારણ કે એ થાઉઝન્ડ્સમાં હોય. તો એવી જ રીતે ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે ઇન્ટિરિયર ડિઝાઇનરની કે આર્કિટેક્ચરની, તો એને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં વર્ષો સુધી એમનો પોતાનો પેશન આપ્યો હોય છે. અને જો એની અંદર બી હજી આપણે પ્રાઇઝિંગ શોધીશું ને તો ક્યાંક ને ક્યાંક ક્વોલિટી ઓફ વર્ક ડિલિવર નહીં કરી શકીએ. મયુરભાઈ, આ વાત ઉપર તમે થોડોક પ્રકાશ પાડજો, કારણ કે મારો સબ્જેક્ટ નથી, પરંતુ આજે કોઈ પણ ઇન્ટિરિયર ડિઝાઇનર હોય એને એનો પોતાનો પેશન રેડો હોય છે ઇન્ટિરિયર બનવા પાછળનું, એનું વિઝ્યુલાઇઝેશન હોય છે, એનું બેક ઓફ ધ માઇન્ડ સ્ટડી હોય છે, પોતાને ગમતી વસ્તુને એ પોતાના કોમર્શિયલ પ્રોજેક્ટની અંદર ક્યાંક ને ક્યાંક જોઈ રહ્યો હોય તો આની અંદર બી આપણે પ્રાઇઝિંગ કરવા જશું તો ક્યાંક ને ક્યાંક આપણામાં પ્રોફેશનલિઝમની ઉણપ છે, એવું કહી શકાય કે કેમ? 100%. અચ્છા, કોઈ પણ ઇન્ટિરિયર હોય રીતેશભાઈ, ઇન્ટિરિયર સાચી જ વસ્તુ હંમેશા કહેવાનો છે કે કોઈ બી આર્કિટેક્ટ હોય કે ચલો આ વસ્તુ છે, આ પ્રોડક્ટ આપણે કરવાની છે, રાઈટ. ત્યાં પાછું અગેન ક્લાયન્ટનો બજેટ ઇસ્યુ આવી જાય છે. આની જગ્યાએ શું આપણે કરશું કે ભાઈ આ પોલિશ છે તો ચલો આપણે વિનિયર ઉપર પોલિશ કરવાનું છે. હું તમને કોઈ એક એક્ઝામ્પલ આપું છું. તો ક્લાયન્ટ શું કહેશે, ચલો ત્યાં આપણે વિનિયર પોલિશ નથી કરવું, એક કામ કરો ત્યાં સેમ ફિગરનું લેમિનેટ મારી દઈએ, Right. તો પ્રાઇસનું ત્યાં ડાઉન ડિક્રીઝ આવી શકે. તો ઇન્ટિરિયરને ઇનકેસ અમારી સાથે ચાઇના આવે છે તો એક કામ કરવાની મજા આવે છે, જ્યાં અહીંયા પરાણે કરવું પડે ત્યાં એક ફ્રીડમથી કામ કરી શકે છે. વેરી નાઇસ. આજે તમારે કોઈ પણ વસ્તુની અંદર ટોપ સેગમેન્ટમાં, ફોર એક્ઝામ્પલ આપણે તો ફર્નિચરનું ડિસ્કશન ચાલી રહ્યું છે, પરંતુ ગુચી છે, પ્રાડા છે, ઘણી બધી આવી પ્રોડક્ટ છે જે અત્યારે રાજ કરે છે. ઇટાલી નાનો અમથો દેશ છે, પરંતુ આજે ફર્નિચરની વાત આવે તો સીધું ઇટાલી આપણે વાત કરીએ, સ્ટાઇલની વાત આવે તો સીધું આપણે ઇટાલી વાત કરીએ છીએ. આર્કિટેક્ચર છે, ફ્રાન્સ છે, સ્પેન છે, ઇટાલી છે, આ બધા કન્ટ્રીમાંથી એટલી વસ્તુ તો શીખી શકાય કે આ નાના નાના કન્ટ્રી છે પરંતુ સ્કિલમાં બહુ ખૂબ આગળ છે. આજે અહીંયા એક વાત હમણાં આપણા નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે ડેનમાર્કના પ્રવાસે હતા ને ત્યારે એનું એક સ્લોગન મને ખૂબ ગમે કે એમને કીધું કે ડેનમાર્ક હેઝ અ સ્કિલ એન્ડ ઇન્ડિયા હેઝ અ સ્કેલ. હવે ડેનમાર્ક ખૂબ નાનો દેશ છે, અમદાવાદ જેટલી બી વસ્તી નહીં હોય એની આખા ડેનમાર્કની વસ્તી 55 લાખ છે સર, અને આપણા અમદાવાદની વસ્તી બી આઈ ગેસ મોર દેન 55 લેક્સ. પરંતુ ડેનમાર્ક પાસે જે કહેવાય ને આઈટી છે, પછી ડેરી ઉદ્યોગ છે, આની સ્કિલની ચર્ચા કરતા હતા. આપણી પાસે તો ઘણું બધું છે દેવા માટે. ફર્નિચર છે, ફર્નિચર સિવાય મયુરભાઈ આપણે હાર્ડવેરની વાત આમાં લઈ શકાય. તમને લાગતું હોય કે ફર્નિચર હાર્ડવેરની અંદર બી આપણે ડિલિવર કરી શકીએ છીએ ખરેખર ક્યાંક ને ક્યાંક ક્વોલિટી ઓફ કે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ ક્યાંક ચાઇનાથી અહીંયા કે ઇન્ડિયા, કારણ કે હાર્ડવેરની અંદર આપણે ઇન્ડિયા ઘણું આગળ છે. હાર્ડવેરમાં બી ઓલરેડી BIS છે. રાઈટ. હાર્ડવેરમાં અત્યારે ઘણી સારી પ્રોડક્ટ ચાઇનાથી આવે છે. કોઈ પણને અત્યારે ઇનકેસ હાર્ડવેરનો સ્ટોર કરવો છે તો ચાઇનાનું માર્કેટ ઘણું સારું છે. પ્લસ એ જે એક લેવલથી કામ કરે છે કે મતલબ બધું ન્યૂ જનરેશનનું હાર્ડવેર, બધું મોડ્યુલર છે. તો ઇનકેસ કોઈ બી માણસને કોઈ ન્યૂ કોમર્સ બિઝનેસ કોઈને નવું ચાલુ કરવું છે તો હું તો કહું હાર્ડવેર અને ફર્નિચર ફિલ્ડમાં આવે. કદાચ તમે વાત કરો છો કોમનવેલ્થ ને બધું આવે છે તો હું તો એવું કહીશ કે અમારી સાથે જોડાવ. કોઈ પણ જગ્યાએ ઇમ્પોર્ટેડ શોરૂમ કરો, ઇન્ડિયન શોરૂમ કરો, જે કોઈ બી ફર્નિચરનું તમારે કોઈ બી નોલેજ જોઈએ છે તો અમારી સાથે કંઈ કામ કરવું છે, અમારો કોન્ટેક્ટ કરો. મયુરભાઈ, તમારી સાથે જે ચર્ચા થઈ રહી છે એમાં મારે એકદમ શોર્ટ યસ અને નોમાં જવાબ જોઈએ છે. તમારી ચાઇના યાત્રા તમને કાંઈક ને કાંઈક શીખવનારી રહી છે કે નહીં? તમારા 25 વર્ષનો અનુભવ ગણો ને ચાઇનાનો 5 વર્ષનો પ્રવાસ ગણો, શું આગળ મૂકશો તમે? ચાઇનાનો પ્રવાસ તમે આગળ મૂકશો. ચાઇના લેમેનને જવું જોઈએ કે ના જવું જોઈએ? જવું જોઈએ. ચાઇના જતાં પહેલાં ઇન્ડિયન માર્કેટનો અભ્યાસ હોવો જોઈએ કે ના હોવો જોઈએ? હોવો જોઈએ.
અને મિનિમમ તમે કેટલા વર્ષ ગણો છો કે એઝ અ લેમેન તરીકે, કોઈ ઇન્ટિરિયર તરીકે, કે કોઈ આર્કિટેક્ચર તરીકે, કે કોઈ ફર્નિચરના પ્રોફેશનલ તરીકે શોરૂમનો બિઝનેસ કરે છે, મિનિમમ એનો કેટલા વર્ષનો અનુભવ હોવો જોઈએ? 3 વર્ષથી ઓછો કે 3 વર્ષથી વધારે? 3 વર્ષથી વધારે. આપણે સેલ્સમેનની વાત કરીએ, પરંતુ હું ચાઇનાના સેલ્સ વુમનની વાત કરું, કયું આગળ રહેશે? સેલ્સ વુમેન. ઓબ્વિયસલી ચાઇનાની સેલ્સ ગર્લ જે હોય છે, આપણે સેલ્સ વુમન કહીએ, આપણે આખી મા બેન બધા લોકો કામ કરતા હોય છે, પરંતુ સેક્રિફાઈસની વાત કરીએ તો ઇન્ડિયન વુમનને કાંઈ ને કાંઈ શીખવાનું એમાંથી રહેશે, હા કે ના? હા. મજૂરી કરવાની વાત આપણે લખીએ છીએ, કાળી મજૂરી કરવાની વાત લખીએ છીએ, તો ચાઇનીઝ વુમન કે ચાઇનીઝ બહેન દીકરીઓ બી ફર્નિચરમાં, તમે જેમ વાત કર્યું કે સોફા કે ફર્નિચરની ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતી હોય છે, તમને શું યોગ્ય લાગે છે કે આપણા પાસે યોગ્ય ટાઈમ આવી રહ્યો છે કે આવી ગયો છે કે આપણા બી બહેનો કે માતાઓ કે દીકરીઓ ઇન્ડિયન ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝમાં બી કંઈ ને પોતાનું કન્ટ્રીબ્યુશન આપી શકે કે કેમ? 100% આપી શકાય. આઈટીઆઈ જેવી આપણી જે કૌશલ્ય પ્રદાન કરતી આપણી જે કહેવાય ને નામાંકિત ઇન્સ્ટિટ્યુશન છે, ફર્નિચરને લગતું ઓબ્વિયસલી, મિકેનિકને લગતું ઓબ્વિયસલી ત્યાં ક્યાં નોલેજ આપવામાં આવે છે, પરંતુ બહેનોને બી એમાં હવે એનરોલમેન્ટ વધવા જોઈએ કે કેમ? 100% વધવા જોઈએ. સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામની આપણે વાત કરીએ મયુરભાઈ, આપણે ચાઇનાની સ્કૂલમાંથી જે છોકરાઓ આવે છે અને ઇન્ડિયાના જે સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામના જેટલા બી ઇન્સ્ટિટ્યુશન છે, તો આપણે કયું આગળ મૂકી શકીએ, ઇન્ડિયા કે ચાઇના? ચાઇના. આપણે ગ્લોબલ માર્કેટની વાત કરીએ, આખા દુનિયાને ખબર છે કે ચાઇના ઇઝ વન ઓફ ધ લીડિંગ પ્લેયર ઇન એની સેગમેન્ટ. તો ચાઇનામાંથી તમારા અનુભવ પ્રમાણે વન લાઇનરમાં શું શીખી શકાય, કે વન લાઇનરની અંદર શું તમે કહી શકો કે કયો એવો શબ્દ છે કે કયું એવું વાક્ય છે કે એ ચાઇનાને આખી દુનિયા કરતાં અલગ પાડે છે? ડિસિપ્લિન. વેરી નાઇસ. અને ઇન્ડિયન માર્કેટની આપણે વાત કરીએ કે આપણે ઘણા એજ્યુકેશનની અંદર કે એસ્પિરેશન ડિસ્ટ્રિક્ટ્સની અંદર કે ઘણા બધા ડિસ્ટ્રિક્ટ એવા છે કે હજી અહીંયા પ્રાઇમરી સુવિધાને એ બધું પહોંચી રહ્યું છે. અત્યારની જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા છે ખૂબ સારું કામ કરી રહ્યું છે, બટ ઇટ ટેક્સ ટાઈમ ઓબ્વિયસલી. અભ્યાસનું આમાં તમને હું ટકાવારીની અંદર કહું કે પર્સન્ટેજની અંદર કહું, અભ્યાસનું કે એજ્યુકેશનનું તમે વેઇટેજ કેટલું રાખશો કે ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ માટે? અભ્યાસનું ગ્રોથ 50%થી 100% સુધીમાં તમે શું ટકાવારી આપશો? અત્યાર સુધી વાંધો નહોતો, આજના સમયમાં 100%. એજ્યુકેશનમાં 100% તમે ઇન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝનું એજ્યુકેશન હોવું જરૂરી છે, તો અનુભવને તમે કેટલું પ્રાધાન્ય આપશો કે કોઈ પણ ઇન્ડસ્ટ્રીઝની અંદર લેમેન તરીકે કોઈ એન્ટર થતો હોય, તમારી જ ઇન્ડસ્ટ્રીઝની વાત કરું કે ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝની અંદર કોઈ પણ પ્રોફેશનલને આર્કિટેક્ચર કે ઇન્ટિરિયર ડિઝાઇનનો અનુભવ છે, એજ્યુકેશન છે, તો એનો અનુભવ કેટલો હોવો જોઈએ વર્ષોમાં? 5 વર્ષનો. સેલ્સમેન તરીકે એક્સપિરિયન્સ કરવો જરૂરી છે કે ડાયરેક્ટ ઓનર બની શકાય? કમ્પલસરી સેલ્સમેન. અને સેલ્સમેન પોતાની ફર્મમાં કરે તો સારું પડે કે બીજાની ફર્મમાં કરે? બીજાની ફર્મમાં. અને સેલ્સ માટે તમે ગુજરાતના કેટલા ડિસ્ટ્રિક્ટ પ્રવાસ કર્યા છે? A to Z. વેરી નાઇસ. અને ઇન ટર્મ્સ ઓફ યર મયુરભાઈ વાત કરીએ તો જ્યારે બી તમારા ફાધર સાથે તમે આ બિઝનેસની શરૂઆત, તમારા ફાધર તો વર્ષોથી હતા, પણ તમે જ્યારે તમારા ફાધર સાથે બિઝનેસની શરૂઆત કરી તો તમારી રૂટીન જે દિનચર્યા હોય એમાં કેટલા દિવસ તમે સેલ્સને આપતા ને કેટલા દિવસ મેન્યુફેક્ચરિંગને આપતા, કે કેટલા અવર્સની વાત કરું છું, તમે કહી શકો છો તમારી ભાષામાં? આ એક બ્રીફ ક્વેશ્ચન તમે લઈ શકો છો. મેન્યુફેક્ચરિંગ યુનિટમાં રીતેશભાઈ મોસ્ટલી અર્લી મોર્નિંગ છે, એ તમારે આપવું પડે મેન્યુફેક્ચરિંગ યુનિટને કે આજના દિવસમાં શું કામ થશે અને શું આજની આપણી ડેડલાઇન છે, શું શું કામ આજે આપણે પૂરું કરવાનું છે. પછી A to Z ટાઈમે મારે સેલિંગને જ આપેલો છે, સેલ્સમેનશિપને. ફર્નિચરની લાઇનમાં પેશન જરૂરી છે કે એજ્યુકેશન જરૂરી છે? બોથ ઇઝ ઇક્વલ ટુ સક્સેસ. વેરી નાઇસ. સેલ્સ માટે એગ્રેશન જરૂરી છે કે તમારી વાકચાતુર્યતા કે વર્તુળાક કે તમારી બોડી લેંગ્વેજ, તમે કસ્ટમરની સામે ઊભા હોય તો સિંગલ વર્ડની અંદર કહીએ તો શું જરૂરી છે? અગેન ડિસિપ્લિન. વેરી નાઇસ. અત્યારે આપણે જે ચર્ચા મયુરભાઈ રેપિડ ફાયર રાઉન્ડની અંદર કરી કમ્પ્લીટલી નેચરલ છે, એના અનુભવની વાત કરીએ છીએ, પરંતુ ચાઇના પ્રવાસ એમને બી કર્યો છે, મેં બી કર્યો છે. ખાલી આપણે મિત્રો ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝની વાત નથી કરતા, અહીંયા જે વાત કરીએ છીએ એ માઇન્ડસેટની કરીએ છીએ. આજે આખી દુનિયાની વાત કરીએ ને તો લગભગ અપ્રોક્સિમેટલી 190 દેશો છે સર. એમાં આપણે શું ડિફરન્ટ ક્રિએટ કરી શકીએ ને એની વાત કરવી છે. આપણે ગ્રોથ માઇન્ડસેટની વાત કરવી છે, આપણે આખા દેશને સુધારવાની વાત નથી કરવી, શરૂઆત કરવાની વાત કરવી છે. એક લેમેન તરીકે રાજકોટ કે સુરત કે બરોડા કે ગુજરાતમાં કોઈ પણ શહેરનો એક નાનામાં નાનો વ્યક્તિ ધંધાની અંદર એક ચેસનું જે પહેલું પ્યાદું હોય એ આગળ વધતું હોય ને, એ રીતે આગળ વધવા માગતો હોય ને, તો એને એ ટાઈપના એસાઇનમેન્ટ સ્ટડી કરવા જોઈએ.
એ ટાઈપના જે રોડ ટ્રીપ્સ છે એ લેવી જોઈએ. સેલ્સ માટે એને શીખવું જોઈએ, સેલ્સ માટે એને બીજી ફર્મની અંદર કેવી રીતે કામ થઈ રહ્યા છે એ જોવું જોઈએ, જાણવું જોઈએ. તમારો પેશન તમારે જ ટેસ્ટ કરવો પડે. તમારા પેશનને તમારે એને એસ્ટિમેટ કરવા માટે ખરેખર રિયલ ટાઈમમાં તમે એ કેટલો કેશ ફ્લો લઈ આવી શક્યા એ બી તમારે જરૂરી છે. અગેન સેલ્સની વાત કરીએ છીએ, માર્કેટિંગ છે, તમારું બ્રાન્ડિંગ છે, તમે કયા લેવલ ઉપર વિઝિબિલિટી રાખો છો, એ પછી ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, તમે કયા લેવલ અને કેટલી ફ્રિકવન્ટલી, કેટલી ડિસિપ્લિનથી, મયુરભાઈ રિપીટેડલી ડિસિપ્લિનની વાત આ રાઉન્ડની અંદર વાત કરી, ડિસિપ્લિનથી તમે તમારી જાતને રાખી શકો છો. દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ રાધર દેન એજ્યુકેશન. ડિસિપ્લિન હંમેશા એ વસ્તુ છે જે રોજે રોજ તમને કાંઈક ને કાંઈક નવું કરવા માટે પુશ કરે છે. જે વસ્તુ મને આવડે છે એ કરું છું એ બરાબર છે, જે વસ્તુ મને ખબર છે એ હું કરું છું એ બરાબર છે, પરંતુ એ સતત કરતો રહું, અવિરત કરતો રહું, ધંધામાં ક્યાંક ને ક્યાંક ઇમ્પ્લિમેન્ટ કરતો રહું ને, આ એ જ વાત છે જે સફળતા તરફ તમને લઈ જાય છે. રોજે રોજ સવારે 5 વાગે ઉઠવું, મેનિફેસ્ટ કરવું અને ક્યાંક ને ક્યાંક મેન્યુપ્લેટ કરવું આપણી જાતને કે ભાઈ આજે વહેલું ઉઠીને હું દિવસ સર કરી લઉં, દિવસ જીતી લઉં, તો ક્યાંક ને ક્યાંક એમાં 5% બી ભૂલ ભરેલી હોઈ શકે. ડિસિપ્લિન જેને જાળવી રાખી છે એ વ્યક્તિ રાજા છે, કારણ કે બજારની અંદર એક ટાઈમ કહેવાતો કે ગ્રાહક રાજા છે, પરંતુ આજે મારો અનુભવ એમ કહે છે કે જે વેપારી છે એમાં ડિસિપ્લિન છે ને એ ખરેખર રાજા છે. મયુરભાઈ, ફર્નિચર ઇન્ડસ્ટ્રીઝ ખૂબ વિશાળ છે, રાઈટ? જે ઇમ્પોર્ટ કરે છે લોકો, તો ઇમ્પોર્ટ કરતી વખતે પસંદગીની સમસ્યા હોય છે, એવી જ રીતે લોજિસ્ટિકની બી સમસ્યા હોય છે, એવી જ રીતે પ્રાઇઝિંગની સમસ્યા હોય છે, ઘણા બધા પ્રશ્નો હોય છે લોકોને. તો તમારો રોલ અથવા તો તમારી જે ચાઇના ટીમ છે એનો રોલ શું હોઈ શકે કે જેન્યુન પ્રાઇઝિંગ, જેન્યુન લોજિસ્ટિક કે જેન્યુન સિલેક્શન, હાઉ એકચ્યુઅલી યોર ટીમ ઇઝ વર્ક્સ? આપણું કામ રીતેશભાઈ પહેલાં તો પ્રોડક્ટ સિલેક્શનનું છે. જી. આજ કોઈ બી ક્લાયન્ટ હોય, પહેલાં હું એવું કહીશ કે તમે તમારી રીતે એક્સપ્લોર માર્કેટ કરો. તમારી રીતે તમારા કોઈ બી એજન્ટ હોય કે કોઈ બી એજન્સી સાથે તમે કામ કરતા હોય, તમારી રીતે એનો ઘરે પહોંચવા સુધીનો રેટ કઢાવો, તો જ તમને આઈડિયા આવશે. કે અત્યારે ક્લાયન્ટ પહેલાં ધારો કે કોઈ પણ આઇટમ છે પ્રોપર, એનો જ રેટ કઢાવે, ચલો સોફાનો એક રેટ કઢાવે છે, પછી લોજિસ્ટિકનો એક રેટ કઢાવે છે. તો એમાં હું ક્લાયન્ટને એવું કહીશ, કોઈ પણ કસ્ટમરને, ઇન્ડિયન કસ્ટમરને, કે આજ તમે પ્રોપર તમારા ઘર સુધી જે પહોંચે એનો એક સિંગલ ફિગર લ્યો. રાઈટ. અને અમારું મેઇન કામ જ એ છે કે આજે અમારી ટીમ છે કે તમે કોઈ પ્રોડક્ટ આપશો કે ડાઇનિંગ મારે લેવું છે, તો એ સેમ ટુ સેમ ડાઇનિંગનો મારી ટીમ બેસ્ટમાં બેસ્ટ જે એકચ્યુઅલ રેટ છે, બીજો કોઈ રેટ નહીં, જે એકચ્યુઅલ રેટ છે એ તમને આપશે. પ્લસ રાજકોટ કે ગુજરાત કે મુંબઈ કે કોઈ બી ઇન્ડિયાના સેન્ટરમાં તમને માલ આ ડાઇનિંગ પહોંચતા શું રેટમાં પડશે, બરાબર. તો એનાથી એક આઈડિયા આવશે. અત્યારે ક્લાયન્ટનું મેઇન કન્ફ્યુઝન જ એ છે કે ભાઈ લોજિસ્ટિકની ટકાવારી શું લાગે. બરાબર. તો એ રીતે ક્યારેય ન થાય. કોઈ કે તમને કહેશે 50%, કોઈ કહેશે 20%, કોઈ કહેશે 25%, કોઈ કહેશે 17%, કોઈ કહેશે 12%. કરતાં બેટર હું તમને એવું કહું છું કે તમે કોઈ પણ એક પ્રોડક્ટ ઉપાડીને તમારા ઘર સુધી પહોંચાડવાનો જ એક રેટ કઢાવી લ્યો, તો તમને આઈડિયા આવશે કે એકચ્યુઅલ પ્રોડક્ટનો ભાવ શું છે. રાઈટ. હમણાં રાજકોટમાં મારા જ મિત્રની ઓફિસનું એક તમને કહું ને ફર્નિચર આપણે ઇમ્પોર્ટ એને લાસ્ટ યર કરેલું, અને એને બી પ્રાઇઝિંગમાં આ જ સમસ્યા હતી કે ભાઈ એકચ્યુઅલ પ્રાઇઝિંગ ડિસાઇડ જ નથી થતું. એ પ્રાઇઝ ખરેખર એ મટીરિયલ, ફોર એક્ઝામ્પલ આપણે સોફો પકડીએ, સોફાના મટીરિયલની પ્રાઇઝિંગમાં નેગોશિએટ કરવું કે લોજિસ્ટિકમાં નેગોશિએટ કરવું કે સોર્સિંગમાં બી ઘણા બધા એવા પ્રશ્નો હોય છે કે ઘણા બધા એવા સ્કોપ કે જગ્યા હોય છે એજન્ટની. એટલે આમાં એકચ્યુઅલી ખ્યાલ નથી આવતો કે આપણે કપાઈ ક્યાં જાય છીએ, તો ભાવ ક્યાં વધારે રહી જાય છે, અને આપણે પ્રાઇઝિંગ એવી રીતે આપે છે કે આ 100 રૂપિયાની વસ્તુ છે તો આટલા રૂપિયામાં પહોંચતી થાય. એટલે એકચ્યુઅલી આવી રીતે હોય છે કે ખરેખર પ્રાઇઝિંગ કેવી રીતે થાય એ હજી બી થોડોક વધારે પ્રકાશ પાડો કે તમારો ટીમ વધારે કઈ ક્લેરિટી આપી શકે આના માટે. પહેલાં તો પ્રોડક્ટ લિસ્ટ તમારું નીકળે, કેટલી પ્રોડક્ટ તમારે લેવાની. પહેલાં તો ક્વોન્ટિટી ઉપર ચાઇના કામ કરે છે, કેટલી ક્વોન્ટિટી લેવાની છે, પછી ફેક્ટરીમાંથી રેટ આવશે, પછી CBMનો રેટ આવશે, મીન્સ લોજિસ્ટિક. પછી આજ નાવા સેવા પોર્ટ ઉપર માલ ઉતરે છે કે મુન્દ્રા પોર્ટ ઉપર માલ ઉતરે, ત્યાંથી આ શિપિંગ આપણા એન્ડ સુધીનું ટોટલ પ્રોડક્ટનું જ્યાં સુધી તમે કોસ્ટ નહીં લ્યો ત્યાં સુધી બધાનું કન્ફ્યુઝન અત્યારે એક જ હોય છે કે શું થશે. અમુક ક્લાયન્ટ અત્યારે એવું કરે છે કે ચાઇના જાય છે, સિલેક્શન કરીને આવતા રહે, પછી લોજિસ્ટિકમાં આવીને મથે છે. રાઈટ. તો અને પછી એવો વિચાર આવે છે કે આ તો મોંઘું પડે છે. ઇટ મીન્સ કે તમે પ્રોપર એજન્સી જ પકડી નથી. તો ત્યારે એ એજન્સીને જ એવી વાત કરો કે મને ઇન્ડિયા પહોંચતું આ સેન્ટર ટેબલ છે તો એ કેટલામાં પડે છે, તો ઓરિજિનલ મતલબ એના માટે તમારે એક એજન્સી જ પકડવી પડશે, જેમાં અમે બહુ સારી રીતે કામ કરીએ છીએ. અમારી ટીમ છે ફૂલ સ્કિલફુલ છે, ફર્નિચર હોય કે હોમ પ્રોડક્ટ કોઈ બી હોય.
ઘણા લોકો એવું કરતા હોય કે ભાઈ પસંદગી એની જાતે કરતા હોય છે અને પછી એને એમ થાય કે ચાલો લોજિસ્ટિક આપણે જાતે કરીએ કે એક્સપ્લોર કરીએ, નો ડાઉટ, પણ ક્યાંક ને ક્યાંક ત્યાં વ્યક્તિ છેતરાતો હોય છે. અમારી સાઈડથી પૂરેપૂરા કસ્ટમર ફ્રી છે. ઇન કેસ લોજિસ્ટિક એને એની રીતે કરવું હોય તો અમે ખાલી ઓનલી ફર્નિચરને એક નોમિનલ ફી લઈ છે 5% કે જે કોઈ બી એના શિપમેન્ટ ઉપર ફિક્સ થાય કે કેટલા ટકાવારી થશે. બાકી લોજિસ્ટિક ઇન કેસ કસ્ટમર એની રીતે કરવું છે તો એ ફ્રી છે. બરાબર. અને ફર્નિચર છે, આપણે એક થોડુંક લોજિસ્ટિક ઉપર થોડીક વધારે ડિસ્કશન કરીએ, ક્લેરિટી આવે જેથી કરીને. એક 40 ફૂટનું કન્ટેનર હોય છે મયુરભાઈ, એની અંદર આપણે તમે એ બી પ્રકાશ પાડો કે એકચ્યુઅલી CBM હાવ ઇટ એકચ્યુઅલી વર્ક્સ. 40 ફીટના કન્ટેનરની અંદર કેટલા CBM આવે? બહુ સરળ પ્રશ્ન છે. અને કઈ ટાઈપની પ્રોડક્ટ આવતી જતી હોય છે, એના પ્રાઇઝિંગ કેવી રીતે, લોજિસ્ટિક ઉપર એના પ્રાઇઝિંગ હોય છે, CBM ઉપર પ્રાઇઝિંગ હોય છે. કારણ કે કસ્ટમર ઘણી વખત એવું હોય છે કે ભાઈ સોર્સિંગમાં 50 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં ખરીદીને પડી, પાછું 10-20% લોજિસ્ટિકમાં ભાવ ઘટાડે. ઘણા બધા આવા બનાવ અને ઘણી બધી આવી સ્ક્રિપ્ટ પણ ચાલતી હોય છે. Yes. એના ઉપર થોડોક પ્રકાશ પાડો. લોજિસ્ટિકમાં 40 હાઈક્યુ કન્ટેનર છે એ રેગ્યુલર ફર્નિચરમાં આવે છે. 40 હાઈક્યુ ફર્નિચરનું જે છે એમાં એપ્રોક્સિમેટલી 67 CBM જેવો માલ આવે છે. બરાબર. ભાઈ સોફા જે શું છે, માલ કેટલી જગ્યા રોકે છે, બાકી 70 CBM માલ સમાઈ જાય, મતલબ 60 થી 70ની વચ્ચેનો રેશિયો આવશે. 20% જેવી અત્યારે ડ્યુટી છે રેડીમેડ ફર્નિચરમાં. બરાબર. એન્ડ 7.5 થી 10% છે. બરાબર. આ બે ડ્યુટીના ટાઈપ છે. પછી એઝ પર HSN કોડ. બરાબર. એટલે તમે જે રેડીમેડ ફર્નિચરની વાત કરો છો એમાં 20% જેવી ડ્યુટી હોય Yes. છે. હવે તો આ CKDમાં બી તમને ક્રેકડાઉન જે બી આપણે પાર્ટ્સમાં જે બી આવતું હોય એ 7.5 થી લઈને 10% સુધીની બરાબર. ડ્યુટી છે. એટલે આમાં અત્યારે એના ઉપર પછી જે સેસ લાગશે 10%, બરાબર. પ્લસ CHA નું કોસ્ટિંગ લાગશે. રાઈટ. તો અમારી ફર્મ એવી છે કે તમને એન્ડ ટુ એન્ડ જ ડાયરેક્ટ સોલ્યુશન આપે છે. બરાબર. એટલે કે પ્રાઇસમાં ઘણા Yes. લોકો મેન્યુપ્લેટ કરતા હોય છે અને ઘણા Yes. લોકો છેતરાતા હોય છે. Yes. તો એમાં તમે ક્યાંય ને ક્યાંય કમ્પ્લીટ એન્ડ ટુ એન્ડ સોલ્યુશન આપી શકો. રાઈટ. Yes. પરફેક્ટ છે. ફર્નિચરનું અતથી ઇતિની આપણે વાત કરી. ફર્નિચરના Fથી લઈને મયુરભાઈના M સુધીની વાત કરું ને તો A to Z સોલ્યુશન મયુરભાઈએ ફોસાનના એપ શહેરથી દીધી. ચાઇનાનું ફોસાન છે ને ઇન્ડસ્ટ્રીયલ બ્લુ પ્રિન્ટ હું કહી શકું. આપણે 62,000 કન્ટેનર મગાવીએ છીએ, ભલે આપણે 8%માં રહ્યા, પરંતુ ચાઇના પાસેથી આપણી ડિપેન્ડન્સી કેટલી? 70%. બીજા નંબરમાં મલેશિયા અને ઇટાલીથી ખરીદવાવાળા કેટલા? 2 થી 5%. હાઈ એન્ડ ટિકિટ સાઇઝ ફર્નિચર ખરીદવાવાળાનો વર્ગ ખૂબ નાનો છે. ઇન્ડિયાનું જે બજાર જે છે ને સર, એ કહીએ ને તો લગભગ 90% જેવું હજી બી આપણું માર્કેટ છે ને સ્ટ્રોંગ છે અને હજી ઇન્ડિજિનિયસ ફર્નિચરમાં રિલાય ઓન કરે છે. 500 મિલિયન US$નો વેપાર આપણે ખાલી ઇમ્પોર્ટથી થાય છે. તો હજી તો ઘણો બધો અવકાશ છે. ફર્નિચરમાં ઇમ્પોર્ટ જ સોલ્યુશન નથી. ફર્નિચરની અંદર ટ્રાન્સપરન્સી બી એટલી જ જરૂરી છે, ટ્રસ્ટ એટલો જરૂરી છે, સપ્લાય ચેન્જ બી એટલી જરૂરી છે, લોજિસ્ટિક બી એટલી જરૂરી છે, સિલેક્શન બી એટલું જરૂરી છે. અને સૌથી ઉપરની વાત કરીએ ને, જેમ મયુરભાઈએ વાત કરી એમ કે 1-2 દાયકાઓથી જે બી પેઢી ધંધો કરતી હોય એની સાથે કામ કરવું ને એ બી એક પ્રેસ્ટીજને સમાન જ છે. તો ફર્નિચરના આ એપિસોડને આઈ હોપ કે તમે એન્જોય કર્યો હશે. નાની મોટી અમે બી લોકોની સાથે કનેક્ટ થવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. મયુરભાઈ પાસે જે ઇન્ફોર્મેશન હતી, મારી પાસે જે બી ઇન્ફોર્મેશન હતી, અમે હંમેશા શેર કરવાનો અને કનેક્ટ થવાનો પ્રયાસ કર્યો છે. ફર્નિચરને લગતા નાના મોટા કાંઈ પણ પ્રશ્નો હોય, ઇમ્પોર્ટના હોય કે ઇન્ડિયાના કોઈ પણ માર્કેટને લગતા કાંઈ પણ નાના મોટા લોજિસ્ટિકને લગતા કે ફર્નિચરને લગતા કોઈ પણ પ્રશ્નો હોય, મયુરભાઈનો સ્ક્રીન ઉપર નંબર આપેલો છે, ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરજો. હું તો એમ કહું છું કે નોલેજ એકવાર કરવા માટે બી, કારણ કે 25 વર્ષથી જે વ્યક્તિ એકને એક ફિલ્ડ સાથે જોડાયેલો હોય ને તો એ વ્યક્તિ ઘડાયેલો કહેવાય. જે વ્યક્તિને મેં વાત કરું છું ને કે જેને બીજાની કંપનીમાં સેલ્સ માટે કામ કર્યું છે ને તો એની કંપની માટે સારું જ સેલ્સ કરી શકે. જેમ મયુરભાઈએ વાત કરી કે ઇન્ડિયાના સેલ્સમેન કરતાં ચાઇનાના સેલ્સ વુમેન, કારણ કે આ જે ફિલ ફેક્ટર જે છે એ હંમેશા તમારા ધંધાને ક્યાંક ને ક્યાંક એક લેવલ ઉપર લઈ જવાની વાત કરે છે. ચાઇનાની ઘણી બધી વાતો મયુરભાઈ સાથે કરી છે. ડિટેલમાં બી મયુરભાઈ મળવા જેવા વ્યક્તિ છે, મળજો. અને કાંઈ હોય, ફર્નિચર હોય કે એ ઉપરાંત કોઈ પણ નાના મોટા ચાઇનાને લગતા હાર્ડવેર છે કે ઇન્ટિરિયર છે, ફસાડ્સ છે, આર્કિટેક્ચર છે, સ્કૂલ ફર્નિચર છે, એ પછી તમારા કિચન છે, મોડ્યુલર કિચન છે, તમારા કોઈ પણ પ્રોપર્ટીઝ છે, બંગલો છે, એને લગતા કોઈ પણ પ્રકારના બિલ્ડિંગ વર્ક્સ છે, મયુરભાઈ ઓવરસીઝની અંદર બી ટર્નકી બેઝિસ ઉપર કામ આપે છે. એ પછી તમારા સ્કૂલ હોય, મેડિકલ કોલેજીસ હોય, એમના પ્રોજેક્ટ જોવા માટે મયુરભાઈનો જરૂર કોન્ટેક્ટ કરજો. ને કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ એક રાજકોટના વ્યક્તિ છે અને રાજકોટનો વ્યક્તિ કોઈ પણ લેવલે એક એમ કહીએ ને કે મોડો પડશે પરંતુ મોડો નહીં પડે. થેન્ક યુ.